કે વિદેશ એટલે ભારત સિવાયની ઘણી બધી કન્ટ્રીઝ. જ્યારે પણ બે ઇન્ડિયન મળે ને ત્યારે એ લોકો પછી પરસ્પર સંબંધો કેળવી અને એકબીજાને મદદરૂપ થતા હોય છે. મારો મોભો બદલાઈ ગયો તો તમે સીધા થઈ ગયા ને. ફોરેનમાં તો 40 વર્ષ પછી તમારા માટે કોઈ તક નથી. સંકટમાં સહાયરૂપ થનારી પ્રજા છે ત્યાંની. અહીંયાની કંપનીઓ જોશો ને તો એમના પછી ઉત્તરાધિકારી એમના ફેમિલીમાંથી જ આવે છે. ગૂગલના ફાઉન્ડર કે માઇક્રોસોફ્ટનો બિલ ગેટ્સ એણે પણ પોતાનું મૂકી દીધું ને હવે કોઈ સીઈઓ ને આપી દીધા. પણ ત્યાં 40 સ્પીડ પર ચલાવનારાને 80 પર ચલાવવાની છૂટ નથી. તમારે વચમાં આવવાનું નહીં. કાયદો કોઈ પણ દેશનો સંભાળવો એ દેશની પ્રજાને માન આપવું એ ઘણું કહેવાય. ઓનલાઈન કશું પણ હોય ને ડિજિટલ તો તમારો આખો રેકોર્ડ ગવર્મેન્ટ પાસે પહોંચી જાય છે. એટલે એક કામ માટે બે જણા તો તૈયાર હોય જ છે. એ જાળવવી છે ને એ બહુ ઈઝી છે. તમને વિદેશનો અનુભવ લેવો હોય તો એના કઈ વસવાટ કરવાની જરૂર નથી. મેં પ્રવાસ કરી લો ને વર્ષમાં એકવાર. પાસપોર્ટ નામ સાંભળતાની સાથે જ વિદેશની કલ્પના આવી જાય. પહેલાના જમાનામાં દરિયો પાર કરવાની બીક હતી, પરંતુ ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, ધીરુભાઈ અંબાણી દરિયા પાર જઈને પાછા સ્વદેશ આવ્યા હતા. આ બધા મહાનુભાવોએ વિદેશની વ્યવસ્થા, અર્થવ્યવસ્થાની નોંધ લીધી હતી. આજે વિદેશ જવું બહુ સહેલું છે, કારણ કે હવે કોઈ લાંબી દરિયાઈ મુસાફરી નથી. એક વિમાનનો સરસ મજાનો પ્રવાસ છે. આજની ફ્લાઇટમાં તો આપણે ક્યાં ઉડી રહ્યા છીએ એની સુદ્ધા આપણને માહિતી મળતી હોય છે. હોટલની જેમ સરસ મજાનું મેનુ મળતું હોય છે. સરસ મજાના ઉત્સાહ સાથે વિદેશની ધરતી પર પગ મૂકી શકાય છે. તો આજે આપણે ચાલો રોહિતભાઈ, મનીષા ગાલા સાથે વિદેશમાં વસવાટ અંગે વાતો કરશું. બીનાબેને જે ઇતિહાસની વાત કરી, મેં તો એના કરતા જૂનો ઇતિહાસ વાંચ્યો છે અને શાસ્ત્રોમાં એ વાંચ્યું છે કે દેશાવર જવું અને ત્યાં આગળથી કમાઈને ધન અહીંયા લાવવું એ તો આપણી બહુ જૂની પરંપરા રહી છે. દરિયાલાલ કે આપણે ગુણવંતરાય આચાર્યની નવલકથાઓમાં પણ એવો ઉલ્લેખ છે કે ગુજરાતથી લોકો આફ્રિકા જતા 8 મહિના માટે. ચોમાસું પતે એટલે જાય અને ચોમાસું શરૂ થાય એની પહેલા પાછા આવી જાય. એટલે 8 મહિના લગભગ આફ્રિકા રહેતા અને 4 મહિના દેશમાં રહેતા. અને ત્યારે તો પેરેલલ પરિવારો રહેતા એમના. ત્યાં પણ તેઓ લોકલ સ્ત્રીઓ સાથે લગ્ન કરતા, એમનાથી બાળકો થતા અને અહીંયા એમનું ઇન્ડિયન ફેમિલી રહેતું. આ રીતે એ લોકો બેલેન્સ જાળવતા. પણ મુગલ્સ અને પછી બ્રિટિશર્સના આવ્યા પછી આ બધું ઓછું થઈ ગયું. અને પછી જેમ બીનાએ કહ્યું તેમ ફક્ત ભણવા જવા માટે વિદેશનું રહ્યું કે મહાત્મા ગાંધી છે કે સરદાર પટેલ છે એ લોકો લો ભણવા ગયા ત્યાં અને પાછા આવ્યા. થોડીક નજીકનું પાસ્ટ લઈએ તો સ્વતંત્રતા પછી ભારતમાં ભણતરનું મહત્વ વધ્યું. ડોક્ટર્સ, એન્જિનિયર્સ એ બધા થવા લાગ્યા. એમાંના ઘણા પણ અમેરિકા ને એ બાજુ એમને દિશા તરફ મીટ માંડી કે કદાચ ત્યાં જવાય. અને આઈ થિંક ત્યાંથી ધીરે ધીરે વિદેશમાં વસવાટનો સિલસિલો શરૂ થયો, જે હમણાં એકદમ વધી ગયો છે. છેલ્લા 5, 7 કે 10 વર્ષમાં મે બી એવરી 10th યુથ વોન્ટ્સ ટુ સ્ટે ધેર, કોઈ બી એક કન્ટ્રીમાં. સૌથી વધુ ક્રેઝ અમેરિકાનો છે, પણ સૌથી વધુ અઘરું પણ ત્યાં જ છે જવું, અને ઘણું દૂર પણ છે. આજે અમેરિકાના અમુક સિટીઝમાં જવા માટે તો પ્લેનમાં 24 કલાક લાગે છે. એટલે તમે વિચાર કરી શકો છો કે કેટલું દૂર છે. અને સાથે હમણાં ઓસ્ટ્રેલિયાનો પણ ક્રેઝ વધ્યો છે, કેનેડાનો પણ ક્રેઝ વધ્યો છે. તો આ બધા પાછળના થોડા કારણો આપણે પહેલા જોઈએ. યુવાનોને વિદેશમાં જવા માટેના મારી દ્રષ્ટિએ 2 મુખ્ય કારણો છે. એક તો પોતાનો પ્રોગ્રેસ અને બીજું પ્રાઇવસી. આપણે ત્યાં જે મર્યાદાઓનો માહોલ છે સામાજિક પરંપરામાં, સાંસ્કૃતિક અભિગમમાં, એમાં એ કદાચ થોડા ગુંગળાયા હોય અને ત્યાંનો ફ્રીડમ વિશે બધી વાતો સાંભળી હોય કે ત્યાં તો બધું બહુ જ ફ્રીડમ છે, એટલે પોતાની પ્રાઇવસી જળવાય અને કોઈની દખલગીરી ન રહે એવી ઈચ્છાથી એ જવા માંગતા હોય. એક કારણ એ છે. અને પ્રોગ્રેસની સાથે જોડી શકાય એવું કારણ એ છે કે આપણે ત્યાં શિક્ષણ હોય કે નોકરી, જોબ મેળવવાની હોય, એમાં અનામતની એ બધી વાતો આવે છે. એટલે પોતાની પ્રતિભા હોય તોય એને ક્ષેત્રમાં આગળ વધવાના ચાન્સ નથી મળતા.
એટલે એને એમ થાય છે કે મારી બધી પ્રતિભા મારી રંધોળાઈ જશે અને હું જો ત્યાં જઈશ તો ઘણું બધું કામ કરી શકીશ મારા માટે, દેશ માટે અને દુનિયા માટે પણ. એટલે એને એમ છે કે આ જે દૂષણો જે થોડા ઘણા છે એમાંથી પણ બહાર નીકળી શકાય એ હેતુથી એને વિદેશમાં જવાનો મોહ વધ્યો હોય. આ શક્ય છે. મને એવું લાગે છે કે છેલ્લા 10 વર્ષથી થોડો તે ક્રેઝ ઘટ્યો છે. વચ્ચે બહુ જ હતો, પણ હવે આપણા દેશમાં પ્રગતિ બહુ થવા માંડી છે જુદા જુદા ક્ષેત્રોમાં. અને હવે તો ઓનલાઈન પણ આ બધું થતું હોય છે. ધારો કે મારે અમેરિકાની મારી એક ભાણી છે, એ લોયર છે અને અમેરિકાની કોર્ટમાં જેમ આપણે ડાયલોગ કરીએ છીએ એ રીતે ત્યાં કેસ લડે છે અને જીતે છે. એટલે હવે એને ત્યાં જવું જરૂરી નથી. એટલે હમણાં સ્પેશિયલી આઈટી એન્જિનિયર્સ કે સ્પેશિયલાઇઝ ફિલ્ડમાં જ્યાં યુવકોને થોડો સ્કોપ ઓછો લાગે છે કે આની આગળ મારે ઘણું બધું દુનિયામાં આવી ગયું છે સંશોધન, પણ ઇન્ડિયામાં નથી મળતું એ, તો એવા યુવકોને તો જવું જ છે કોઈ પણ રીતે. બરાબર. એ લોકો એમ જ કહી રહ્યા છે કે રિસોર્સિસ આપણે ત્યાં બહુ ઓછા થઈ જાય છે. કદાચ જોબ ઓપોર્ચ્યુનિટી મળે છે, પણ જે અમારી ક્ષમતા અને જે અમારી ટેલેન્ટ છે એ પ્રમાણેનું નથી. એટલે અમને ત્યાં જઈને કરવા મળશે. બહુ આમ કહી શકાય કે બહુ ટેલેન્ટેડ છોકરાઓને તો જવું જ છે કે ના, અમને થોડું વખત પણ જઈને ત્યાં જવું છે અને પછી ત્યાં જુએ છે અને ત્યાં એ લોકોને બહુ સરસ અનુભવો થાય છે અને જેટલું ધાર્યું હોય છે એના કરતા વધારે સારું એ લોકોને મળે છે. એટલે એ લોકો પછી એમ વિચારે છે કે ના, હવે તો અમારે ત્યાં જ વસવાટ કરવો છે. આપણે ત્યાં વસ્તી વધી એટલે એજ્યુકેશન એના પ્રમાણમાં નથી વધ્યું એટલું બધું. અમુક જ છે. હવે આઈઆઈટી જેવી છે કે આઈઆઈએમ છે કે એ બધી ઇન્સ્ટિટ્યૂટોનું જે પ્રમાણ વધવું જોઈતું હતું એમાં આપણે ક્યાંક ચૂકી ગયા છીએ. કારણ કે ત્યાં ખરેખર ટેલેન્ટેડ છોકરાઓને એડમિશન મળતા હોય છે ને ખરેખર એ લોકોનો ઉપયોગ ત્યાં બહુ સારી રીતે થાય છે. એટલે એ હિસાબે એ લોકો બહુ જલ્દી પછી ત્યાં જઈને તરત જ થોડા વખતમાં એમ જ લાગે છે કે ના, અમે આવી ગયા, એ બહુ સારું થયું, હવે આપણે અહીંયા જ વસી જવું છે. વિદેશમાં ભણવા જવું એ એક જુદી બાબત છે અને વિદેશમાં વસી જવું એ જુદી બાબત છે. ઘણા છોકરાઓ ભારતીય સમૃદ્ધ કુટુંબના એ લોકો 4, 5, 6 વર્ષ ભણવા માટે ફક્ત જાય છે, કારણ કે ત્યાં એમને નવું જાણવા મળે છે, ત્યાંની પદ્ધતિઓ શીખવા મળે છે, જે પછી અહીંયા આવીને એમના બિઝનેસમાં એ અપ્લાય કરી શકે છે ટુ સમ એક્સટેન્ટ ઓનલી. સો ભણતરને બાજુ પર રાખીએ તો બીજો બહુ મેજર મુદ્દો આવે છે આર્થિક. જે વિદેશમાં મોટા મોટા પગાર મળે છે, જ્યારે માણસ અહીંયા બેસીને કમ્પેરિઝન કરે છે ને ત્યારે એને બહુ મોટું લાગે છે કે અહીંયા એને શરૂઆતનો પગાર 25, 30 કે 50,000. ઇન્ડિયામાં બીજી એક સિસ્ટમ પણ છે કે જેમ ડિગ્રી વધે ને એમ પગારનું પેકેજ વધે. એટલે પણ ઘણા લોકો વધારે ને વધારે ડિગ્રીઓ પોતાના રેઝ્યુમેમાં એડ કરતા જાય છે કે દરેક ડિગ્રી સાથે એમને 20-25 હજારનો પગાર વધારો મળી જશે. તો પણ વધી વધીને કેટલો વધારે પગાર મળે? આજે એક એવરેજ માણસ છે જેની પાસે એક જનરલ ડિગ્રી છે, હું આઈઆઈટી ને એ બધું ભૂલી જઈશ કે આઈઆઈટી ને એવા તો એની પ્લેસમેન્ટ તો જુદી છે ને, એવા તો કંઈક ફ્યુ થાઉઝન્ડ કદાચ છોકરાઓને દર વર્ષે મળતું હશે કે ફ્યુ 100,000 બી નહીં, ફ્યુ 100 છોકરાઓને મળે. એની સામે ભારતની વસ્તી તો કેટલી બધી છે. ક્યાંક ને ક્યાંક આપણને પોપ્યુલેશન પ્રેશર પણ નડે છે. એક નોકરી માટે અહીંયા કોમ્પિટિશન એટલી બધી હોય છે અને જ્યારે 10 જણા કોમ્પિટ કરતા હોય ત્યારે પગારમાં પણ એ કોમ્પિટિશન નડી જતી હોય છે. કોઈ માણસ ઓછા પગારે કામ કરવા તૈયાર હોય તો કોઈ કંપની વધારે પગાર શા માટે આપે એને? એની સામે વિદેશનો પગાર, વિદેશની જે લાઈફસ્ટાઈલ હોય એ પ્રમાણે ત્યાંના પગાર હોય. એટલે અહીંયા બેસીને એવું લાગે કે ઓહો, અહીંયા તો 10 ગણો વધારે પગાર આપણને ત્યાં મળશે ને આપણે ઘણું કમાઈ લઈશું. એ મુદ્દા સામે જોઈને પણ એમને એમ લાગે છે કે ના, આપણે જતા રહેવું છે અહીંયાથી. મેં એવું સાંભળ્યું છે કે ત્યાં ખાલી હેર કટ કરાવવા હોય તો આટલા બધા ડોલર ચૂકવવા પડે, પાણીની એક બોટલ લેવી હોય તો આટલા, અહીં પેટ્રોલ કરતા ત્યાં પાણી મોંઘું છે. આવો બધી મેં વાતો સાંભળી છે. હજી એક મુદ્દો અહીંયા ન ગમવાનું કારણ અગેન પોપ્યુલેશન પ્રેશર. અહીંયા ટ્રેન, બસ, કોઈ પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં ધક્કા ધુક્કી, ગંદકી અને એક જનરલ પબ્લિકનું જે બિહેવિયર, ભલે ઘણા લોકોને એવું લાગશે, ન પણ ગમે મારી વાત, પણ ઇન્ડિયન પ્રજા લોકલ મને ઝઘડાડું પણ લાગી છે કે નાની નાની વાતમાં ઝઘડા કરી નાખે.
તો એ બધું પણ આજે યુવાનોને થોડું ઓછું ગમતું હોય છે. ઇવન હું તો અહીંયા બોમ્બેમાં પણ જોઉં છું કે ડૉક્ટર પાસે અપોઇન્ટમેન્ટ લઈને ગયા હોય ને તો એ અડધો પોણો કલાક બેસવું પડે, અને અપોઇન્ટમેન્ટ મળે બી તમને મહિના પછી, 2 મહિના પછી. આ બધા પોપ્યુલેશનના જે ઇસ્યુઝ આવ્યા છે ને નવા, એને કારણે પણ યુથને એમ થાય છે કે જતા રહીએ અહીંયાથી, આ ગળદી, આ ધક્કાધુક્કી, અહીંયા આ બધું નથી જોઈતું. એવરેજ લાઈફસ્ટાઈલ એક માણસની, મધ્યમ વર્ગીય માણસની હોય એની ત્યાં વધારે સુખી હોય છે. ઘણા વર્ષો પહેલા એક કપલ હતું અને એનો નાનો દીકરો હતો. તો એ પોતે જોબ કરવા જતા હતા અને બોમ્બેમાં, તો રોજ ટ્રેનમાં મુસાફરી કરે. તો એને એક સૂત્ર કરી લીધું હતું, મારો છોકરો ટ્રેનમાં ધક્કા ખાતો સર્વિસ કરવા નહીં જાય. અને એક પોઈન્ટ એવો આવ્યો કે એ લોકોએ વિદેશને પસંદ કર્યું, અને વિદેશમાં ફક્ત પૈસા એટલા બધા નથી એમના, પણ આ બધી વસ્તુઓમાંથી એમના દીકરાને ખરેખર મોકળાશ મળી, એ પણ એક હકીકત છે. કે એમણે ત્યારે જ કહી દીધું કે ના, આવી જિંદગી મારા દીકરા માટે નહીં હોય. એટલે આ વાત ઘણે અંશે સાચી થઈ જાય છે કે ઘણી વખત અમુક અગવડો કે વગર ફોકટની સ્ટ્રેસ લાવે છે જિંદગીમાં. હવે ઘણા વર્ષો પછી હવે ખાલી હજી તો એક આશાનું કિરણ દેખાય છે કે હવે બધું ચેન્જ થઈ રહ્યું છે. એને પણ હજી ટાઈમ લાગશે. ત્યાં સુધી તો કોઈ પણ યુવાધન હોય તો એ તો વિચારે કે મારે તો હમણાં જો 25, 20 થી 22 વર્ષ તો હોય તો એને તો 30 વર્ષ સુધીમાં ઘણું બધું કરી લેવું છે. એ એવું નહીં વિચારે કે હું ક્યારે આ બદલાશે ત્યારે કરી શકીશ. તો એને ખબર જ છે કે જ્યારે બદલાશે ત્યારે તો બહુ મોડું થઈ ગયું હશે, ત્યારે પછી પાછળથી બીજા બધા આવી જશે ને મારે જે કરવું છે. અને એક હકીકત છે કે 22 કે 22 વર્ષે એક શિક્ષિત યુવા હોય તો એને ખ્યાલ હોય છે કે મારે 30 થી 35 સુધી જેટલું આગળ વધવું હોય સ્પીડમાં, એટલું સ્પીડમાં હું વધી શકીશ. પછી મારે એક સ્ટેબિલિટી એને પણ જોઈતી હોય છે, અને ઓટોમેટિકલી આવી જવાની છે એનો એને ખ્યાલ તો હોય જ છે. એને પણ એક ખ્યાલ આવી જતો હોય છે કે 10 વર્ષમાં આપણા દેશમાં કેટલી પ્રગતિ થાય છે અને વિદેશમાં કેટલી પ્રગતિ થાય છે. એકદમ એવું નથી હોતું કે મારે વિદેશમાં વસી જ જવું છે, પણ એક ખ્યાલ સાથે જાય છે કે હું શક્ય હશે ને મને ગમી જશે તો મારે પાછા નથી આવું. અને લગભગ એવું થાય છે કે એને ગમી જ જાય છે, એટલે એ લોકો વસવાટ કરી જાય છે. વિદેશનો જે ભણતા હોય કે નોકરી કરતા હોય કે એની પાસે જે રિસર્ચ માટે કે એમ જ વાપરવા માટે બી જે ટેકનોલોજી સહજ અને સરળતાથી જે મળી શકે છે તે ઇન્ડિયામાં લગભગ ઘણી મોંઘી છે. અને બીજું એક મેં એ પણ જોયું છે કે આટલો ખર્ચો કરાય એ પ્રશ્ન ઇન્ડિયામાં બહુ આવે છે. સમાજ હોય કે માતા પિતા હોય કે એ લોકોને એમ ખ્યાલ નથી આવતો કે આનો ઉપયોગ શું છે, અને એ ઉપયોગ કરીને હું જલ્દી ઝડપથી કરી શકીશ. તો એ વસ્તુને સમજાવતા કે કહેતા યુવાધનને નથી ખબર પડતી કે અમે આજે કેવી રીતે કહી શકીએ કે ના, આ મને આજે તો જરૂરી જ છે અને આ મારે લેવું જ છે. તો એવી ના સાંભળી કરીને પણ એ લોકો ઘણી વખત એમ થાય છે કે આના કરતા થોડા દૂર જતા રહેવું અને મારે મારી રીતે સ્વતંત્ર નિર્ણયો લેવા. એટલે આર્થિક પરિસ્થિતિનો આમાં મોટો ભાગ ભજવાય છે, કારણ કે અત્યારે એને પૈસાની જરૂર છે. ભવિષ્યમાં કદાચ એની પાસે એટલા પૈસા હશે ને કદાચ એ બેંકમાં મૂકશે કે પ્રોપર્ટીઓમાં નાખશે કે એ કરશે, એની વાત આખી અલગ થઈ જાય છે. પણ જે અત્યારે પણ એને જે પૈસાની જરૂર પડે છે એ આ બધા છે. એટલે એને જલ્દી એમ થાય છે કે જલ્દી હું મેળવી લઉં અને જલ્દી હું વાપરી લઉં, પછી ભવિષ્યનું જોયું જશે. આવી વાતમાં એક મારા મિત્ર છે એની વાત આવી જ હતી કે વિદેશ જઈશ, થોડોક સમય રહીશ, બહુ બધા પૈસા કમાઈશ અને પછી પાછો આવી જઈશ, મારે તો અહીં જ રહેવું છે. એટલે અહીં રહેવાના ખ્યાલ સાથે જ ત્યાં ગયો, કમાવા માટે જ 5 વર્ષ. અને આજે અમદાવાદમાં છે જ, અને મારા ઘરે પણ આવતા જતા હોય છે. એ ભાઈ અહીં જ રહે છે, ખાસા બધા પૈસા લઈને આવ્યા છે, શાંતિથી જીવે છે અને એના દીકરાને અહીંની સ્કૂલમાં દાખલ કર્યો છે, બધું બરાબર છે. એટલે જે વિદેશ જવાના આકર્ષણોમાં હજી એક શિસ્તનો મુદ્દો પણ છે, જે મનીષાબેન અને તમે પણ ઇનડાયરેક્ટલી તો થોડીક વાત કરી, પણ રોડ ઉપર ચાલવાથી માંડીને ખોટા ઘોઘાટ, ઉત્સવો ઉજવવાની રીતભાત, એ ફેમિલી લાઈફની બધી વાતો, આ બધામાં જે ડિસિપ્લિન ના મુદ્દા છે એ ત્યાં જવા માટે કદાચ લોભાવતા હોય એ શક્ય છે.
બીજી એક વાત એવી છે કે કેટલાક પેરેન્ટ્સ ને મેં એવા જોયા છે કે જે દેખાદેખીથી મારા છોકરાને એમ કે મારા સમાજમાં કુટુંબમાં મારા એમાં જ્ઞાતિ સમાજમાં વોટ પડે કે આનો દીકરો તો ફોરેન છે, આની દીકરી તો ફોરેન છે, એટલા માટે પણ વિદેશ મોકલે છે. એકનો એક દીકરો હોય, એકની એક દીકરી હોય, એટલે એકનું એક સંતાન હોય એને વિદેશ મોકલે. તમને શું કહું, પણ મેં આ નજરે જોયું છે કે એકના એક દીકરાને વિદેશ મોકલ્યો. અહીં ઉત્તરાયણનું પર્વ આવે ને એટલે એની માં રડે. મારા દીકરાને પતંગ ચગાવવાનો બહુ શોખ હતો, એને તો ત્યાં કેવું હશે કેવું નહીં. એને ભાવતી વસ્તુ બનાવે ને ત્યારે બી રડે કે આ તો એને બહુ ભાવતું હતું, મેં બનાવ્યું છે. એનો કાગળ આવે તો વાંચતા વાંચતા રડે, ના આવ્યો હોય તો ચિંતા કરીને રડે. બધી વખતે રડવાનું જ આવતું એને. એક વાત નક્કી છે કે ભૌતિકવાદ ત્યાં વધારે છે. પારિવારિક સંબંધો છોડીને જવાની વાત આવે છે. જે લોકો ગયા છે ને એ ફેમિલીથી દૂર ગયા હોવાને કારણે પસ્તાયા છે મોટે ભાગે. એને કઈ તકલીફ હોય તો પારકા અજાણ્યા માણસો છે. તમે એને આપણે જેને આપણે કહીએ કે એના ખભે માથું મૂકીને રડી શકીએ, હૈયાની વાત કરી શકીએ, એવી ઇન્ટિમસી, એટલી સંવેદનશીલતા ત્યાં છે કે નહીં. એ તો તમે બીનાબેન તો ત્યાં રહેલા છે અને તમે મનીષાબેન બહુ ફર્યા છો એટલે તમે ત્યાં જોયું હશે. આ લાઈફ ખરેખર બહુ સારી છે. આપણે બહુ જ પ્રગતિ આને જ કહીશું કે આપણે આપણા માણસોથી દૂર થઈએ, પછી છોકરો યુવાન થાય એટલે ક્યાં એને જ્યાં ભટકવું હોય ત્યાં ભટકે, કઈ વાંધો એ કમાતો હોવો જોઈએ, એની લાઈફ એ જીવે. આ ખરેખર આ લાઈફ છે. મારો સવાલ છે તમને, એટલે આમાં એવું એક તમે જેમ કીધું ને કે ઘણા માતા પિતાને એવું થાય છે કે મારા દીકરો ફોરેન જાય. સૌથી મોટો પાસો આમાં આર્થિક દ્રષ્ટિનો છે. કારણ કે આપણે ત્યાં ઇન્ડિયામાં સામાજિક રીતે થોડા તમારા પૈસા જેમ વધતા જાય છે ફેમિલીના, એમ થોડો મોભો વધતો જાય છે. તમારા ઘરમાં રહેણી કરણી બદલાતી જાય છે. અને એક અલગ હું તો કહીશ એટલે સુધી કે ભાષાઓ પણ ઘરમાં બદલાઈ જાય, બધું બદલાતું જાય. અને સામે મળતું સન્માન હોય, તમને બધા જોતા હોય એટલે થોડું વધતું જાય. અને જ્યારે દીકરો જાય છે ને ત્યારે એ લોકો એટલા વયસ્ક નથી હોતા માતા પિતા, હજી એ લોકો સામાજિક રીતે બહુ એક્ટિવ હોય છે. એટલે ઘણી વખત એ લોકોને પણ એમ થાય છે કે એ જશે તો અમને પણ વિદેશ ફરવા મળશે, અમને પણ બધું જોવા મળશે. અને હજી એ લોકો એટલા બધા મોટા નથી થઈ ગયા હોતા, જે એટલે 20-25 વર્ષ વધારે હજી દીકરો ત્યાં રહી જશે અને પછી શું થશે એની કલ્પના લગભગ કોઈ કરતું નથી. એટલે એ હિસાબે જોઈએ ને તો કે મોટે ભાગે એવું જ છે કે અમારું સોશિયલ સ્ટેટસ વધી જશે. અને એમાં શું છે કે તમે એક જાતનું થોડું ઇન્વેસ્ટ કર્યું દીકરા ઉપર અને મને ઘણું મળી જશે. જ્યારે અહીંયા તો તમે ઇન્વેસ્ટ કરી નાખ્યું છે અને આજે દીકરો ભણી ગણીને તૈયાર થયો છે તો એનું રિટર્ન આટલું જ મળે છે. પણ હજી હું થોડું વધારે ઇન્વેસ્ટ કરીશ મારા દીકરા ઉપર તો અહીંયા મળશે એના કરતા ઘણું વધારે એને ત્યાં મળી જશે. એટલે ઓવરઓલ અમારું એક જે દરજ્જો છે થોડો ઊંચો જશે. એ કારણથી બી ઘણી વખત લગભગ મોટા ભાગે એ કારણથી જ દીકરાઓને પ્રોત્સાહિત થાય છે કે ભાઈ તમે જતા રહો અહીંયા, એટલે જાઓ તને અત્યારે. કારણ કે અત્યારે તો એ લોકોને એવી જરૂર નથી કે અત્યારે ને અત્યારે દીકરો જોઈએ રોજ. અને પછી ત્યાં દીકરો જાય એટલે પછી તો એક જાતનું એવું થાય કે કોઈ પણ વ્યવસ્થામાં તમે ગોઠવાતા જાઓ તો અંતે અહીંયા જેવું કમ્ફર્ટ ઝોન હતું તેવું ત્યાં બી એમનું કમ્ફર્ટ ઝોન બની જ જાય. તમે જેમ કીધું ને કે એક પારિવારિક ભાવના અને મિત્રતાની ભાવના, તો જનરલી મારા અનુભવે હું કહું છું કે દરેક ઇન્ડિયનની અંદર તો હોય જ છે. એટલે જયારે પણ બે ઇન્ડિયન મળે ને ત્યારે એ લોકો પછી પરસ્પર સંબંધો કેળવી લે છે અને એકબીજાને મદદરૂપ થતા હોય છે. અને એ લોકો પોતે જેમ અત્યારે આપણે કહીએ કે અહીંયા આપણા કાકા મામા માસી કોણ છે, તો એવી રીતે એ લોકો એમ પણ કે અમે જ તમારા કાકા મામા માસી છીએ એવી રીતે. અને મારા અનુભવે તો હું જયારે વર્ષો પહેલા ગઈ ત્યારે અમારી કમ્યુનિટી વાળા કે બીજા કોઈ પણ ઇન્ડિયન મળે ને તો અમે ખૂબ સારી રીતે રહેતા અને ખૂબ સારી રીતે મળતા, એકબીજાને મદદરૂપ થતા. એટલે બે ઇન્ડિયન હોવું ને એ પણ એક મજાની વાત થઈ જતી હતી. તો એ રીતે પછી ધીરે ધીરે ગોઠવાઈ જઈએ છીએ. ત્યાં આગળ કોઈક ઇન્ડિયન મળે તો આટલો આનંદ થાય તો એ તો ઇન્ડિયન ની વચ્ચે જ રહેવાનું છે.
એક મિનિટ, ના, એટલે- અહીંયા છે ને ઇન્ડિયનોની વચ્ચે રહેવું ઘણીવાર બહુ પ્રોબ્લેમેટિક થઈ જાય છે, અને ખાસ કરીને હા, એ બી પરિવાર, થતું હશે. બરાબર છે. એક્સટેન્ડેડ ફેમિલી, તમારા મા બાપ જોડે તમને ફાવે છે, પણ જરૂરી નથી કે તમારા કાકા ફોઈ માસા અને દરેક જણ સાથે તમને ફાવે છે. ઘણીવાર ફેમિલીની અંદર જ એટલું બધી હેરાનગતિ હોય છે ને કે ત્યારે એમ થાય છે કે એ દૂર રહીને ફોન કરીને સંબંધ રાખવો વધારે ઈઝી રહેશે. અહીંયા આવીને એમની સાથે દર પ્રસંગે કોઈનું મોઢું ચડેલું હોય, કોઈ તમને કટાક્ષ મારી જાય, કંઈ સંભળાવી જાય, તમારા કપડા પર કમેન્ટ કરે, આ બધું અહીંયા ઘણું છે ઇન્ડિયન સોસાયટીમાં. તો બરાબર છે. ત્યારે એમને એમ થાય છે કે ના, આપણે દૂર રહીએ. હા, અને બીજું એ છે કે ઇન્ડિયામાં છે ને સંબંધો, જે આપણા કૌટુંબિક સંબંધો છે ને, એને તો સંભાળવા પડે છે, એટલે સાચવવા, એટલે કે એ તો જવાના જ નથી. ગમે તે થશે ને તો એ પાછા આવીને કોઈ પ્રસંગે એમને બોલાવો કે આમ કરો, અને અલ્ટિમેટલી ઘણી વખત તમે સાચવો ને તો બી તમને સોરી કહેવું પડે છે, જસ્ટ બીકોઝ એ સંબંધ છે. એટલે એ વસ્તુ ઘણી વખત આ યુવાધનને નથી ગમતી, કે ખબર છે તો બી આપણે કેમ આપણે આ સંબંધો સાચવવાના કે રાખવાના, કોઈ જરૂર નથી. કારણ કે એ સંબંધોમાં આપણને કડવાશ જ મળે છે, અકળામણ જ થાય છે, અને સામેવાળા ફાવી જાય છે કે હવે સામે આ કોઈ બોલતું નથી ને એટલે મારે કર્યા કરવું. બિલકુલ સાચી વાત. એટલે એ વસ્તુ છે ને આજની યુવા જગતને એ પસંદ નથી. તો એના એ પણ એક કારણ છે કે મેં તો એટલા સુધી અમુક યુવાધનને એવું સાંભળતા બી જોયા છે કે અમે તો ત્યાં જતા રહીશું ને એટલે પછી અહીંયાના બધા સંબંધો બંધ જ કરી દઈશું. ભલે પછી કઈ છોડતા નથી સંબંધ, અને કઈ છૂટતા પણ નથી, કારણ કે એનો મોભો એટલો આગળ વધી જાય છે કે સામેવાળા સીધા થઈ જાય છે. એ પણ એક છે કે વિદેશમાં જઈને છોકરો એટલો આગળ વધી જાય છે કે એ જ સગાવાલા જે હતા એ એની સાથે હવે સારું વર્તન કરે છે, અને હવે એને મજા પડી જાય છે કે હવે જો મારો મોભો બદલાઈ ગયો તો તમે સીધા થઈ ગયા ને, એટલે હું સત્ય હતું, ખોટું હતું એ ખોટું જ હતું. એટલે સ્ટેટસ એનું પોતાનું બન્યું, એટલે પછી બીજા બધા જે દૂર રહેતા હતા અથવા અકળાવતા હતા એ હવે સાથે રહીને એને પ્રેમ કરવા લાગ્યા. અને પ્રેમ કરવા લાગ્યા શું, હવે તો એનો ફાયદો બી ઉઠાવવા લાગ્યા. પોતે ઘરમાં ઉઠાવવા લાગ્યા કે અમારો છે ને ભત્રીજો છે ને એ વિદેશમાં છે, હવે એ ભત્રીજાને સંભળાવવા માટે કોઈ બાકી નહોતું રાખ્યું, કે મા બાપને સંભળાવવા માટે બાકી નહોતું રાખ્યું. એટલું જ નહીં કે અમારો ભત્રીજો વિદેશ છે, પણ એ ભત્રીજા પાસેથી એવો પણ ફાયદો લેવો છે કે મારા પોતાના છોકરાને બીજો એની સાથે લઈ જાય ને ત્યાં રાખે, એને ક્યાંક સેટ કરવામાં મદદરૂપ થાય. આ પણ એનો એટલે આ મૂળ પલાખણા થયા, એના પોતાના સ્વાર્થના પલાખાથી જે વસ્તુ રચાઈ છે એવી થઈ છે 100%. પણ તમે જે શરૂઆતમાં કહ્યું ને કે ભાઈ મા બાપને ઘણી વખત એવું હોય કે અત્યારે મારે કઈ બહુ વાંધો નથી, હજી અમે ઉંમર લાયક નથી થઈ ગયા એટલે દીકરાને વિદેશ મોકલવામાં વાંધો નથી. પણ માત્ર મા બાપને ઉંમર થાય અને દીકરાની જરૂર પડે ત્યારે જ દીકરો જોઈએ એવું નથી. હું તો એવા મા બાપને પણ જોઉં છું કે એ દીકરો મારો એકલો ત્યાં રહીને શું કરશે. પછી એક દીકરાને એવું થયું કે ત્યાં ફોરેન મોકલે, એટલી બધા બહુ ખર્ચા કરીને બહુ પૈસા માંડ ભેગા કરે, પોસાય એવું નહોતું એટલે વિદેશ મોકલે. છોકરો ત્યાં કંટાળી ગયો અને ફાવ્યું નહીં, કોઈ રીતે નહીં ફાવ્યું, કોઈ રીતે. એટલે બધાની સાથે ન ફાવ્યું, ભણવાનું ન ફાવ્યું, પદ્ધતિઓ ન ફાવી, લાઈફસ્ટાઈલ ન ફાવી. એટલે એને વારંવાર એના પેરેન્ટ્સને કહ્યું કે મને પાછું બોલાવી લો, મારે પાછા આવવું છે. એના મા બાપે કહ્યું કે આટલા બધા ખર્ચા કરીને તને મોકલે છે, એમ કે હાલ પાછા નહીં આવવાનું, થોડો વખત રહે તો ફાવી જશે એમ કરીને એને પરાણે રાખ્યો. અને પછી બે વચ્ચે અંતર વધી જાય સ્વાભાવિક રીતે કે મારા મમ્મી પપ્પાને મારી પડી જ નથી, મને જણાય કે ધકેલી દીધો છે, હવે મને બોલાવતા નથી, મને અહીં તકલીફ પડે છે તો બોલાવી લો ને. પણ એ બધું, અને અહીં આગળ આમનો મોભો જતો રહેતો હોય. એટલે આવી સ્થિતિ પણ બને છે કે મા બાપને પાછલી ઉંમરે દીકરાની જરૂર પડશે એ એક જ માત્ર મુદ્દો નથી, દીકરાને પણ મા બાપની જરૂર પડતી હોય છે. આપણે ત્યાં આપણે સાથે રહેતા હોય, એને ફાઇનાન્શિયલ કઈક તકલીફ પડે, કોઈક વસ્તુમાં મૂંઝાયો હોય, કઈ માર્ગદર્શનની જરૂર પડે તો એ સાથે હોવાનો તો ફાયદો છે જ 100%. અને જેને ભૌતિક સુખ સગવડો, પૈસા, ડોલર આ બધું જોઈએ છે, એના માટે તો ત્યાં સ્વર્ગ છે. બાળક નાનો હોય ને ત્યારે, એટલે કે જયારે એ કિશોર અવસ્થાથી જો વિદેશ ગયો હોય ને તો એને ત્યાં રહેવું ગમે એ ખરું. પણ ધારો કે 50 વર્ષ સુધી અહીં રહ્યો હોય માણસ, અને પછી એટલે અહીંની લાઈફસ્ટાઈલ થી ટેવાયો હોય, નિરાંતે કામ કરવું, સ્વજનોને, પરિવારને બધાને મળવું, વાર તહેવારે ભેગા થવું, એ બધું ત્યાં નથી. એટલે ત્યાં ગયા પછી મેં એવા ઉદાહરણો જોયા છે. એક નામ નથી આપતો પણ બેંક ઓફ બરોડામાં મેનેજર હતા અને એમના દીકરા ત્યાં સ્ટેબલ હતા વિદેશમાં.
એટલે આને થયું કે હું રિટાયર્ડ થઈને ત્યાં જઈશ ને સાથે રહીશું બધા. ગયા એ ખરા, 3 દિવસમાં એ પાછા આવ્યા અને જેવા અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા એમણે વિઝા પાસપોર્ટ બધું ફાડીને ચીરા કરી નાખ્યું કે મારે કદી જવું નથી. તમે ડોલર કમાતા હશો બધું ખરું, પણ યંત્ર સોમથી શનિવાર સુધી મજૂરી કૂટો, બસ એક દિવસ દરિયા કિનારે ગયા, ત્યાં આવી ગયા, બે જરા એન્જોય કરીને અમે એન્જોય કરીને આવી ગયા અને પાછું ત્રીજા દિવસથી સવારે મશીન બની જાઓ. આવા મેં બહુ જ લોકોના અનુભવો સાંભળ્યા કે એજ્યુકેશન માટે જે ગયો હોય ને કિશોર અવસ્થા કે યુવા અવસ્થામાં, એ માણસે અહીંની લાઈફસ્ટાઈલ જોઈ નથી એટલે બહુ વાંધો ના આવે. ત્યાંથી ટેવાય શરૂઆતથી, અને પછી એ રીતે એની લાઈફમાં સેટ થવું એના માટે અઘરું નથી. મોટી ઉંમરે જાય તો વસવાટ માટે ત્યાંની લાઈફસ્ટાઈલ સાથે સેટ થવામાં એને બહુ અઘરું લાગે. સો જે વિદેશમાં વસવાટની જ વાત છે ને, એ યુવાનો માટે જ વધારે ઇઝી છે. એનું કારણ છે કે 35 કે 40 પ્લસ પછી તમારા માટે ઇન્ડિયામાં કે બહારગામ કોઈ તક હોતી નથી. 40 પ્લસ લોકો એ પછી તો સ્લો ડાઉન કરવું જ પડે, તમે અહીંયા હોય તોય. અને તમે ત્યાં ઇનફેક્ટ અહીંયા આગળ કદાચ 40 પ્લસ હો અને તમે કોઈક સરસ જોબમાં સેટલ થયા હો તો તમારા અનુભવના આધારે કદાચ તમને ઘણું માન મર્તબો ને એ વધારે થઈ જશે ઇવેન્ચ્યુઅલી. પણ ફોરેનમાં તો 40 વર્ષ પછી તમારા માટે કોઈ તક નથી. એટલે જાય તો બી 20s જાવું ઇઝ આઈડિયલ. અને જેને જઈને પાછા ફરવું છે, સમજો કે કોઈ એમ વિચાર કરીને જાય છે કે મને 5-7 વર્ષે પાછા ફરવું છે, 10 વર્ષે, અને પરિવાર સાથે હોય તો બાળકો 2 કે 2.5 વર્ષના 3 વર્ષના થાય ને ત્યાં સુધી જો પાછા આવો ને તો જ સેટ થવાય છે પાછું, બાકી નથી થવાતું સેટ. કારણ કે પછી બાળકો નથી સેટ થતા. એટલે એ પછી બાળકોને માટે થઈને મેં તો એવું પણ જોયું છે કે હસબન્ડ માટે અહીંયા સારી તક હતી, પણ જો દીકરો 10-12 વર્ષનો હતો ને એ ઇન્ડિયામાં સેટ નહીં થાય એટલે મધરે નક્કી કર્યું કે હું ત્યાં રહીશ અને ફાઇનલી ડિવોર્સ લીધા. પછી હવે હસબન્ડ ઇન્ડિયા રહે છે, પોતાનું કામ કરે છે સરસ, અને વાઈફ ત્યાં જ રહે છે. હવે એ લોકો મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ સાથે લીધા છે, 6 મહિને એકવાર મળવા જાય છે, પણ ઘર તૂટી ગયું. એટલે મોટે ભાગે એવું જ થાય છે. આમાં એક મોટો પ્રશ્ન હમણાં એટલે કોઈકે પૂછ્યો હતો કે જનરલી જાય છે ત્યારે છોકરાઓ રેડી હોય છે પાછા આવવા માટે, પણ જે એની પાર્ટનર હોય છે, પત્ની, એ જલ્દીથી તૈયાર નથી થતી પાછા આવવા માટે. તો એના કારણમાં પહેલું કારણ એ આવ્યું કે જ્યારે અહીંયાથી દેશથી વિદેશમાં ગઈ ને ત્યારે એનામાં ઘણો એને ચેન્જ કરવો પડ્યો. ખાવા પીવાનો, સ્ટાઇલનો, નવું બધું એને અપનાવવું પડ્યું, શીખવું પડ્યું. એ પ્રોસેસમાંથી એને પાસ થવું પડ્યું. અને જ્યારે એના બાળકો થયા ત્યારે એને બાળકોની ત્યાંની સ્કૂલ, ત્યાંનું વાતાવરણ એ શીખવા માટે, શીખવાડવા માટે ઘણું બધું એને શીખવું પડ્યું. તો હવે જ્યારે પાછા આવવાની વાત આવે છે ને ત્યારે એ લોકો પહેલો પ્રશ્ન એ જ કહે છે કે વળી પાછું મારે બદલવાનું, કારણ કે ઇન્ડિયામાં એ વસ્તુઓ પોસિબલ પાછી નથી. એટલે પાછા બાળકોને સેટ કરવાના, પાછા પોતાને બદલવાનું, અને ગૃહિણી તરીકેની આખી જવાબદારી. અને પાછું ઇન્ડિયામાં તો થોડુંક એ હોય જ છે કે સોશિયલી તમારે એક્ટિવ થવું પડશે, બધું થવું પડશે. તો મોટામાં મોટું કારણ એ બધા એ જ કે છે કે વાઈફ લોકોને જલ્દી આવવું હોતું નથી. બીજું એ કહીશ કે આમ તો કહી શકાય કે નથિંગ ઇઝ ફ્રી, કે તમને ત્યાં જે મળ્યું હોય તો તમારે એની કિંમત કાંઈક તો ચૂકવવી જ પડે. એ હકીકત છે. એટલે કદાચ તમને બધું મળ્યું હોય તો તમારા દીકરા દીકરી ત્યાં જન્મેલા હશે કે ત્યાં હશે તો એ દેશના જ ગણાશે, અને એ દેશમાં એ વધારે કમ્ફર્ટેબલ હશે, અને કદાચ એ તમે તમારા દીકરા દીકરીની ભેટ એ દેશને આપી છે એવું સમજવું જરૂરી છે. કારણ કે એ લોકો જન્મ્યા, થોડા મોટા થયા, આમ લાગે ભલે 2.5-3 વર્ષે કે 5 વર્ષે, ઘણા એવા ફેમિલી હોય છે કે વિચાર કરે છે કે અમે નાનપણના સંસ્કાર એમને અહીંયા આપશું, સ્કૂલિંગ અહીંયા આપશું, પણ તે છતાં ત્યાંનું એજ્યુકેશન અને બધું એટલું બધું સરસ હોય છે ને કે પછી હાયર એજ્યુકેશનમાં તો એ લોકોને પાછું જવું હોય છે, અને મા બાપની બી ઈચ્છા હોય છે કે વળી પાછા જતા રહો. પરંતુ અનુભવે જોયું છે કે અહીંયાની સ્કૂલ સિસ્ટમ કરતા ત્યાંની સ્કૂલ સિસ્ટમો વધારે સારી હોય છે કોલેજમાં જ્યારે જાય ત્યારે. તો મેં તો અમુક ફેમિલીને એ પણ જોયા છે કે જેઓ ખાલી 1-2 વર્ષ આવ્યા અને જતા રહ્યા, અને એમના પાછા છોકરાઓ સેટ થઈ ગયા, જલ્દી સેટ થઈ ગયા, અને બહુ આગળ સારી કોલેજોમાં ગયા. જેના પ્રમાણમાં જે છોકરાઓ અહીંયા લગભગ સ્કૂલિંગ ઇન્ડિયામાં કરી અને વળી પાછા વિદેશ ગયા કારણ કે ત્યાંના જન્મેલા હતા,
એટલે એ લોકોને ઈઝી હતું ત્યાં જવું પાછું, તો એ થોડા પાછળ રહી ગયા. તો ત્યારે મને પણ એમ થાય કે તમે જો પાછા આવવાનો વિચાર કરતા હો તો તમારી આગળની પેઢીનો પહેલા વિચાર કરજો કે એમના ઉપર કેટલું ઇમ્પેક્ટ થશે, અસર થશે. કારણ કે હવે તમે તમારી સક્સેસ મેળવી લીધી, તમારો પૈસો મેળવી લીધો, તમે તમારું કામ કરી લીધું, પણ તમે કોઈ જિંદગીને સાથે જોડી પણ છે, તમારા કુટુંબ સાથે જોડી છે, તો એનું પણ એક ભવિષ્ય છે. જેમ તમારું ભવિષ્ય છે તેમ એ લોકોનું પણ ભવિષ્ય છે. તો એ વિચાર કરીને નિર્ણય લેવો કે વસવાટ કરવો ત્યાં જ કરી લેવો કે અહીંયા પાછા દેશમાં આવીને કરવો, એ બહુ જરૂરી બની જાય છે. બીના તો ત્યાં રહી જ છે, 10 વર્ષ રહી છે, હવે 15 વર્ષથી ઇન્ડિયાના વિવિધ સિટીઝમાં રહે છે, એટલે એની પાસે તો ઘણો અનુભવ છે. પણ હમણાં એમને એક પ્રશ્ન પૂછેલો કે તમે છેલ્લા 10-15 વર્ષથી ઇન્ડિયામાં આવી ગયા છો, વિદેશમાં કેટલા વર્ષ રહ્યા તમે? હું ટોટલ 9 વર્ષ રહી વિદેશમાં. અને કયા દેશમાં તમે રહ્યા? અમેરિકા. અમેરિકામાં. તો તમને એ 9 વર્ષ હજી પણ વધારે એમ થાય કે ત્યાં જઈને રહેવું જોઈએ કે હવે તમને અહીંની લાઈફ ગમે છે? દેશ તરીકે બહુ સારો દેશ. પર્ટિક્યુલર હું તમારી સંવેદના. હા, મારી સંવેદના કહીશ. હું જયારે ગઈ ત્યારે કમ્પ્યુટર યુગ ચાલુ થયો અને મારા લક કે હું કમ્પ્યુટર એજ્યુકેટેડ હતી. એટલે તમે આફ્ટર મેરેજ ગયેલા? હા, હું લગ્ન કરીને ત્યાં ગઈ હતી. મારા હસબન્ડ એની પહેલા MS કરવા ગયા હતા અને અમે લોકો જસ્ટ Y2K ની પહેલા ગયા હતા અને ત્યારે જસ્ટ કમ્પ્યુટર યુગની શરૂઆત હતી, IT ની. અને કુદરતી મારા પપ્પાનું વિઝન હશે કે જે બી હશે તે હું કમ્પ્યુટરનો ડિપ્લોમા કરીને ગઈ હતી. સો એટલે મારો બહુ રાઈટ ટાઈમ રાઈટ પ્લેસ પર હું પહોંચી ગઈ. અને કુદરતી એવું થયું કે મને વર્ક સ્ટેટસ બી, વર્ક કરવાના વિઝા બી મળી ગયા જલ્દી. એટલે જ્યારે રાઈટ ટાઈમ હતો, જ્યારે એનું ઉઠતી શરૂઆત હતી, ત્યારે મારો પગ બી ત્યાં જ હતો. એટલે મને કરિયર તો બહુ જ મોટા પાયે બહુ સારી કરિયર કરવા મળી, ત્યાં કામ કરવા મળ્યું. એટલે તો પાછા કેમ આવ્યા? હું વિદેશનો વિચાર કરીને નહોતી ગઈ. મને એવું હતું કે બધું મારા હસબન્ડમાં સારું છે, ખાલી મારે વિદેશ જવું પડશે. એ કારણથી મારે એક આમ જોવા જઈએ તો એક કોમ્પ્રોમાઇઝ લેવલ પર હું વિદેશ ગઈ હતી. એટલે ત્યારે મને એવું કોઈ વિદેશનો અભરખો નહોતો, મને ખબર પણ નહોતી વિદેશ વિશે. એમ નહીં, હવે ફરીથી તમારે 10 વર્ષ અમેરિકા જ રહેવા જવાનું હોય તો તમે પસંદ કરો કે નહીં? હા, હવે હું મારી જાતને ગ્લોબલ સિટીઝન માનું છું. હું ક્યાંય પણ રહી શકું છું. મને માનો છો એટલે નહીં, તમને જાણો કે હવે બીકોઝ એનું કારણ કહીશ કે આટલા વર્ષો રહ્યા પછી, એના અનુભવ પછી છે ને, હું અહીંયા બી વિદેશની જેમ જ રહી શકું છું. ઓકે. એટલે મારી માટે ઇન્ડિયા જેવું, ઇન્ડિયન કલ્ચર જેવું છે જ નહીં. ગ્લોબલ સિટીઝનની જેમ જ હું રહું છું. એટલે મને કોઈ પણ ક્યાંય પણ હવે મૂકી દેશે ને, અને આ જ એક મોટી મૂડી લઈને આવી છું કે મને ગ્લોબલ સિટીઝન જેવું લાગે છે કે હું અહીંયા રહું કે વિદેશમાં રહું, મને કોઈ ફરક નથી પડતો. પણ બીનાબેન નો હવે એકાદ અનુભવ, કઈ વિદેશનો તમારો બહુ સરસ અનુભવ થયો હોય કે તમારે કોઈ પુસ્તક લખવાનું હોય તો એ અનુભવ ન લખો તો તમને એમ લાગે કે અધૂરું છે. વિદેશના અનુભવના કોઈ એવો એકાદ મને પ્રસંગ જો યાદ કરીને કહી શકાય એવો હોય તો? આમાં સરસ અનુભવની તો એક જ વાત કરીશ કે મારા અમેરિકાના વિઝા એ જ રોંગ હતા બાય પ્રિન્ટ. પહેલી વાર ગયા ત્યારે? ફર્સ્ટ ટાઈમ. હવે એમાં હું એવી રીતે કહીશ કે મને તો ખ્યાલ નહોતો અને ત્યારે કઈ આપણે કહીએ તો એવા ફોન પણ અવેલેબલ નહોતા કે મને કયો વિઝા મળ્યો એનો ફોટો પાડું અને હું મોકલું મારા હસબન્ડને. એ ત્યાં હતા અને મારે કુદરતી જલ્દી જવાનું થયું એવી રીતે. તો મેં વિઝા લઈ લીધા અને મને મળી ગયા અને મારી પાસે વિઝા આવ્યા અને મેં પ્રવાસ કર્યો, એકલો જ પ્રવાસ કર્યો. તો તરત જ મને અમેરિકાના ઇમિગ્રન્ટ ઓફિસરોએ કીધું કે જરાક સાઈડ પર બેસો તમે અને તમારા વિઝા બરાબર નથી. તો મને છે ને મારા મમ્મીએ હંમેશા કીધું હતું કે આપણે વિદેશ જઈએ ને તો આપણે કાંઈ પણ થાય તો ડરવાનું નહીં, આપણી ગવર્મેન્ટ આપણું કેર કરે અને એટ ધ મોસ્ટ આપણને બોલાવી. એટલે હું એટલું કોન્ફિડન્ટથી બેઠી હતી કે કંઈ પણ થશે તો મને ભારતની ગવર્મેન્ટ પાછી મને ભારત મોકલી દેશે. એટલે મને કોઈ ચિંતા હતી નહીં. અને કુદરતી એવું થયું, પહેલી વખત જતી હતી એટલે મેં બાંધણીનો એક ડ્રેસ પહેર્યો હતો
તો હું બેઠી હતી અને મારી બાજુમાં એક અમેરિકન કપલ બેઠી હતી. તો એણે મને તરત કીધું કે તે અહીંયાથી લીધો આ ડ્રેસ. તો મેં કીધું ના, હું તો અહીંયા પહેલી વખત આવી છું. તો કે અચ્છા. અને એ લોકો ઇમિગ્રન્ટ ઓફિસમાં જતા અને હું છેલ્લી હતી. તો અમેરિકન કપલે મને કહી દીધું કે એક કામ કર, અમે બહાર નીકળીએ છીએ, તને કોઈ લેવા આવ્યું છે? મેં કીધું હા, મારા હસબન્ડ બહાર હશે, કારણ કે ત્યારે સેલફોન હતા નહીં. તો મને કીધું એમણે કે તમે ચિઠ્ઠી લખી આપ અને અમે નીકળીએ છીએ, અને તારો હસબન્ડ ઇન્ડિયન દેખાતો હશે તો અમે તને એને ચિઠ્ઠી આપીને કહી દઈએ છીએ કે તમારી વાઈફ આવી ગઈ છે. એટલે મેં એને ચિઠ્ઠી લખી કે કાંઈક અહીંયા વિઝામાં પ્રોબ્લેમ છે, તો હું અંદર આવી ગઈ છું અહીંયા, પણ મને ઇમિગ્રન્ટ કરતા વાર લાગશે. એટલે એ લોકો બહાર ગયા અને એ લોકોએ મારા હસબન્ડને ગોતી લીધો અને એણે કીધું કે તમારા વાઈફની આ ચિઠ્ઠી તમે લઈ લો, એ અંદર બેઠી છે. ત્યારે મારા હસબન્ડને ખબર પડી કે ક્યાંક તો કંઈક લોચો મરાઈ ગયો છે. અને કુદરતી એવું થયું કે આઈ વોઝ ધ લાસ્ટ પર્સન. રાતના 12 વાગ્યા હતા, આખું એરપોર્ટ ખાલી હતું અને ઇમિગ્રન્ટ ઓફિસરોએ મને કીધું કે આવું થાય છે કે તમારો વિઝા ખોટો છે, પણ તમે સાચા છો, તો અમે તમને આપીએ છીએ વેલકમ ટુ યુએસ. ખાલી કાગળના એક ચિઠ્ઠી ઉપર બ્લુ બોલપેનથી લખી આપ્યું શી ઇઝ ફાઇન, પણ મને કીધું કે બીજી વખત ઇન્ડિયા જાય ત્યારે નવો વિઝા લઈને જજે, ત્યાં સુધી તને વાંધો ફ્રી છે જવા માટે. હા, એટલે સંકટમાં સહાયરૂપ થનારી પ્રજા છે ત્યાંની. હા, એટલે મને હંમેશા એમ લાગ્યું છે કે એ ત્યાંની પ્રજા ખૂબ જ સારી છે. લોકો આજે પણ મને લોકો કહે છે, મને ઘણા કહે છે કે અમેરિકા મિસ કરે છે કે નહીં. મેં કીધું મને સૌથી વધારે ગમ્યું હોય તો ત્યાંના લોકો. એઝ અ પ્લેસ મને કોઈ દિવસ જવાની કે એની હવે ઈચ્છા નથી, પણ ત્યાંના લોકોમાંથી જે મને શીખવા મળ્યું છે, જે ઉપયોગી થવાનું, જે આવકાર આપવાનો, કારણ કે મને તો આ બહુ મોટો આવકાર હતો એ લોકો તરફથી. મને આ વાત બહુ ગમી કે જો તમે સાચા છો એવી ખાતરી થાય તો એ લોકો તમને બધી જ રીતે મદદ કરે, કાનૂની રીતે કે બીજી કોઈ પણ બાબતે. આપણે ત્યાં જરા વિચિત્ર પરિસ્થિતિ છે. આ આપણું દુર્ભાગ્ય છે કે આપણા સાચા છીએ એ ખબર પડે પછી પણ એ આપણો છેડો ન છોડે. એ આપણને હેરાન કરવામાં બાકી ન રાખે જ્યાં સુધી એના સ્વાર્થ પૂરા ન થાય. સો એક તો જે આ બીનાએ કહ્યું તો એ ટિપિકલી મારી વાત હું પછી કરું, પણ આ અમેરિકાની જે વાત ચાલુ છે હમણાં, તો અમેરિકાની અમુક સિસ્ટમ્સ એવી રીતે સેટ થયેલી છે ને કે એ લોકો સાચા અને ખોટા વચ્ચે બહુ ફટાફટ ભેદ તરત એમને પરખાઈ જાય છે. જેમ સાચા માણસને મદદ કરે છે ને, એમ ખોટા માણસને પણ એ લોકો તરત કાઢી નાખે છે. એમાં પણ એ લોકો વરવાર નથી કરતા કે નહીં આ માણસ આ કન્ટ્રી માટે યોગ્ય નથી તો એને અહીંયા રહેવાનું નથી. અને સિમિલર આપણે જે જોઈ રહ્યા છે કે સિરિયા અને એ બધેથી જે નિરાશ્રિતોએ યુરોપમાં આશ્રય લીધો, એ વખતે પણ અમેરિકાએ ના પાડી દીધી કે અમે પૈસા મોકલી આપશું પણ એના માણસોને અહીંયા નહીં આવવા દઈએ, કારણ કે એમને ખબર છે કે એમનું કલ્ચર અથવા તો એમની વર્કિંગ સ્ટાઇલ કે એમની પદ્ધતિઓને એમને કેવી રીતે સાચવવાની છે. જે એમની સાથે સુમેળ સાધીને રહેશે એમને રહેવા દેશે અને નહીં તો પછી એમને પાછા પોતાના કન્ટ્રીમાં મોકલી આપશે. સો આપણે જે વિદેશ વસવાટની વાત કરવાની છે તો એમાં છે ને મારે હવે એ પણ કહેવું છે કે વિદેશ એટલે ભારત સિવાયની ઘણી બધી કન્ટ્રીઝ. આપણે અમેરિકા ને કેનેડા સુધી લિમિટ નથી કરવું આપણને, ભલે અહીંયા ઇન્ડિયામાં એનો ક્રેઝ વધારે હોય પણ હવે ઘણી બધી કન્ટ્રીઝમાં ઘણા બધા લોકો માઇગ્રેટ થઈ ગયા છે અને એના પણ જુદા જુદા કારણો છે. ખાસ કરીને અમુક વિઝાની લિમિટ અથવા તો તમને ઇમિગ્રન્ટ તરીકેની પરમિશન કેટલી જલ્દી મળી જાય છે અથવા તો કેટલી લેટ મળે છે. આજે સ્વિટ્ઝરલેન્ડ જેવો દેશ છે તો તમે 30 વર્ષ રહો ને ત્યારે તમને પરમિશન આપે રહેવાની, સિટીઝન થવાની, આપે જ નહીં એ લોકો. આની સામે કેનેડામાં સ્ટુડન્ટ્સ હમણાં વધવાનું કારણ શું છે કે એ લોકોને કેનેડાના રૂલ પ્રમાણે તમે 3 વર્ષ માટે કેનેડા રહો એટલે ચોથે વર્ષે તમે બની જાઓ સિટીઝન અને તમારે ચોથા વર્ષનું ભણતર બી ફ્રી થઈ જાય, તમે પબ્લિક સિસ્ટમમાં આવી જાઓ બીકોઝ ઓફ ધ સિટીઝનશીપ. તો એમને ભણવાનો ખર્ચો બી ઓછો થઈ જાય, પ્લસ જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળવા લાગે, એટલે બી છોકરાઓ કેનેડા વધારે જાય છે. પણ એની સામે કેનેડાની વેધર બહુ હાર્શ છે, -40 ડિગ્રી સુધી જાય છે. એટલે 2-2 મહિના ઘણીવાર ઘરમાંથી પણ બહાર નથી નીકળાતું. આજે કપલ હોય ને તો એ બી એકબીજાનું મોઢું જોઈને કંટાળી જાય છે, તો એ લોકો પાળતું પ્રાણીઓ રાખે છે, બિલાડી રાખે છે, એવું બધું રાખે છે કે અમે એકબીજાના મોઢા જોઈને કંટાળી જઈએ છીએ. જે આપણે ત્યાં પેન્ડેમિકમાં થયું કે આખો વખત બધા ઘરમાં ને ઘરમાં.
તો એને કારણે એ હાર્શ વેધરને કારણે પણ ત્યાં વસ્તી ઓછી છે, અને એટલે વસ્તી ઓછી હોય એટલે તમારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધારે હોય. અને બીજું, ઇન્ડિયન્સને વસવાટ માટે બધી જ કન્ટ્રીમાં એક કોમન ફેક્ટર છે કે ઇન્ડિયન અને ચાઇનીઝ બે લોકો બહુ કામ કરે. લોકલ જો માણસ 8 કલાક કામ કરતું હોય ને, તો ઇન્ડિયન માણસ 12 કલાક કામ કરે, ઇવન ચાઇનીઝ લોકો. અને દેટ ઇઝ ધ રીઝન એ લોકો બહુ જલ્દી સેટ થાય છે. બીજું, ઇંગ્લિશ. આપણે ભલે અહીંયા બૂમાબૂમ કરતા હોઈએ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા, પણ એ પ્લસ પોઈન્ટ થઈ જાય છે જ્યારે તમારે વિદેશમાં વસવાટ કરવો હોય છે. તમને ભાષા આવડતી હોય છે ઇંગ્લિશ, એટલે તમે જલ્દી સેટ થઈ જાઓ છો. એની સામે ઘણા દેશો એવા છે, બીનાને તો ખ્યાલ જ છે, એના ઘણા ફ્રેન્ડ્સ એવા હતા કે જ્યાં પહોંચીને ઇંગ્લિશ શીખ્યા અને કમ્યુનિકેશનમાં ઘણો પ્રોબ્લેમ હતો. તો ઇંગ્લિશ ભાષા આવડવી એ વિદેશ માટે પ્લસ પોઈન્ટ ગણાય છે. અને હવે હું 20 વર્ષ પહેલા જર્મની ગઈ હતી અને હમણાં પણ જર્મની ગઈ હતી. તો 20 વર્ષ પહેલા એવું હતું કે જર્મન લોકોને ઇંગ્લિશ નહોતું આવડતું, હવે એવું નથી. હવે જર્મનીમાં જાઓ, ફ્રાન્સમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બધાને ઇંગ્લિશ આવડે છે. એ આપણે જે મિથ છે ને કે અહીંયા બધા આપણે હોય છે, હું બી સાહિત્યના બધાને સાંભળતી હોઉં છું કે અરે ત્યાંના લોકોને આ નહીં આવડે, એવું નથી. બધાને ઇંગ્લિશ હવે આવડે છે, કારણ કે ઇંગ્લિશ હેઝ રાઇઝન એઝ અ ગ્લોબલ લેંગ્વેજ. એટલે એ તમે શીખવી બી જરૂરી છે. કમ્પ્યુટર્સના કારણે ઇંગ્લિશ બહુ સારું છે. કદાચ હવે જાપાન જ એવો દેશ હશે કે જ્યાં ઇંગ્લિશનું બહુ પ્રભુત્વ નથી. બાકી બધા કન્ટ્રીઝમાં ઇંગ્લિશ આવી ગયું છે હવે. એટલે ઇંગ્લિશ આવડવું એ પણ એક પ્લસ પોઈન્ટ ગણાય છે. અને જો જે વિદેશ, આપણે ભલે ચર્ચા બધી જ કરશું કે વિદેશ વસવાટ કરાય કે ન કરાય, પણ જો જરા પણ ઈચ્છા હોય ને વસવાટ કરવાની, તો ભારતમાં સારું ઇંગ્લિશ શીખીને જજો, એ સારું પડશે. ચીનના અને ભારતના લોકો બહુ મહેનતુ હોય છે. એનું કારણ એ આ જ છે કે અહીં વસ્તી વધારે છે, મહેનત ન કરે તો એ ભૂખે જ મરે. અને ત્યાં આગળ શું છે કે વસ્તી ઓછી છે, એટલે એને સોર્સિંગ ઓફ બધા છે જ, એટલે વાંધો નથી. એ લોકોને કામ ઓછું કરવું પડે. આપણે નથી ઈચ્છતા ઘણી વખત કે ગામડેથી આવેલા લોકોને અમુક ઘરકામ માટે રાખતા હોય કે એ રીતે કરતા હોય તો આપણને એ કામ ન કરવું પડે, ન ગમતું કામ આપણે ન કરવું પડે. એવા માટે પણ એ લોકોને શક્ય છે કે એ રીતે હોઈ શકે. હમણાં જોઈએ ને તો આઈટી સેક્ટર છે એ જે બૂમ છે હમણાં, જ્યાં આપણે વિદેશમાં આપણે આઈટી એન્જિનિયરો હતા, એટલે હમણાં શું છે કે આઈટી સેક્ટરમાં બધું બની રહ્યું છે. હવે તમે વોટ્સઅપ જુઓ કે આ ફેસબુક આવ્યું, તો એની પાછળ આખો આઈટી નો મોટો હિસ્સો છે અને એના કારણે બની રહ્યું છે. બરાબર. અત્યારે ગૂગલ નો તમે જુઓ તો કે સુંદર પિચાઈ સીઈઓ છે, પણ એના ફાઉન્ડર તો કંઈક અલગ જ છે, અને એ લોકો તો હવે ઘણા આગળ નીકળી ગયા છે. તો અત્યારે જે આપણે ઘણું સાંભળીએ છીએ કે માઇક્રોસોફ્ટ નો સીઈઓ સત્ય નડેલા કે ગૂગલ સુંદર પિચાઈ, આ બધા ઇન્ડિયન, પણ એ લોકો ઓપરેશનલ છે, જ્યારે જ્યાં ફાઉન્ડર્સ છે ને એ એનાથી આગળ નીકળી ચુક્યા છે. એટલે આ આપણી સ્કિલ છે બધી. આ ઇન્ડિયનો પાસે કમ્પ્યુટરની સ્કિલ આવી ગઈ છે અને એની અત્યારે એ માર્કેટ છે. એટલે એને જે સ્કિલ છે એનું વળતર મળી રહ્યું છે હમણાં. એટલે આપણા આઈટી ના છોકરાઓને ઈઝી પડે છે, કારણ કે હમણાં એની જે સ્કિલ છે એની ત્યાં ડિમાન્ડ છે. એટલે જ્યાં સુધી ડિમાન્ડ હશે ત્યાં સુધી તો કોઈ વાંધો નથી આવવાનો, પણ ત્યાંની પ્રજાને તો અલગ જ ફાયદો મળવાનો છે. આપણને એમ લાગે છે કે આપણા લોકો જ કામ કરી રહ્યા છે, પણ આપણા લોકો કામ કરી રહ્યા છે અને ફાયદો એ લોકોને વધારે થઈ રહ્યો છે, એ પણ એક હકીકત છે. યસ, કારણ કે આપણા લોકો છે ને કામ ખેંચી લે છે, મજૂરી કરી લે છે, બધું કરી લે છે, પણ જયારે ઇનોવેશનની વાત આવે છે ને, ત્યારે અમેરિકન અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ પોતાના માણસોને વધારે રિસોર્સિસ આપે છે. એ પણ ફરક છે. હમણાં જે આપણે જે વેક્સિનની પણ વાત થઈ, જે હમણાં નોબેલ પ્રાઇઝ જે મળ્યું આ વર્ષનું વેક્સિન ડેવલપરને, તો એ બેન પોતે હંગેરીના હતા, પણ એમને ત્યાંની ગવર્મેન્ટ રિસોર્સિસ નહોતી આપતી, એટલે એ અમેરિકા શિફ્ટ થયા અને પછી એમણે વેક્સિનની શોધ કરી. શોધ તો કંઈક બીજી વસ્તુ માટે કરેલી અને કોરોનામાં કામ આવી ગયું, અને એ હિસાબે એમને નોબેલ પ્રાઇઝ પણ મળી ગયું. તો આજે વિદેશ જવાના કારણોની પાછળ આ પણ એક મોટું કારણ છે કે જો તમને રિસર્ચ કરવું છે તો તમે એવી કન્ટ્રી સિલેક્ટ કરો કે જે રિસર્ચને સપોર્ટ કરે છે. દરેક કન્ટ્રી પાસે એટલા ફંડ્સ નથી હોતા. સી વેન ઇટ કમ્સ ટુ રિસર્ચ,
તો જેની પાસે એક્સ્ટ્રા ફંડ હોય ને એ જ કન્ટ્રી રિસર્ચમાં પૈસા આપે. પહેલા તો એને પોતાના લોકોની સવલતો કરવી પડે, આપવી પડે. પછી સેકન્ડ આવે ડિફેન્સ એમનું મજબૂત હોય, એના પછી રિસર્ચ તો છેલ્લું આવે. તો જે પૈસાવાળી કન્ટ્રીઝ હશે એ તમને રિસર્ચ ફેસિલિટીઝ આપશે. તો રિસર્ચ માટે જતા હોય તો તમારે એ રીતે શીખવું પડે, અથવા તો એ કન્ટ્રી સિલેક્ટ કરવી પડે. અને તમે ફક્ત કમાવા જવું છે તો એ રીતે વિચાર કરાય. હવે એક સાદી ઓસ્ટ્રેલિયનોની જે માનસિકતા સમજ પડી, હું ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારે, કે એ લોકોને સમજો સારી રીતે રહેવા માટે અઠવાડિયાના $100 જોઈતા હોય તો એ $100 કમાઈ લે ને, એ પછી એ મજા જ કરે. પછી એ સર્ફિંગ કરવા જશે, બોટિંગ કરવા જશે, ફિશિંગ કરવા જશે, મજા કરશે. એ પછી $101 નહીં કમાવે. એની સામે ઇન્ડિયન લોકો 12 કલાક કામ કરે. એટલે હવે એને કારણે એ લોકો ઓસ્ટ્રેલિયનોમાં ઇન્ડિયનો અને ચાઇનીઝ લોકો પ્રત્યે અણગમો થવા લાગ્યો છે કે આ લોકો આટલું બધું કામ ખેંચે છે, લોકો અમારી પાસેથી અપેક્ષા રાખવા લાગ્યા છે. પણ અમારે તો એની જરૂર જ નથી, અમારી તો એ માનસિકતા જ નથી. અમે તો મજા કરવામાં માનીએ છીએ, બોડી બિલ્ડિંગમાં માનીએ છીએ, એક્સરસાઇઝ કરીએ, સ્પોર્ટ્સ કરીએ, જેટલું જરૂરી હતું એટલું કમાઈ લીધું, બસ થઈ ગયું. તો આ જ્યારે કોમ્પિટિશન આવે છે ને ત્યારે પણ હેટ્રેડ બી ધીરે ધીરે ડેવલપ થવાની ચાલુ થાય છે કે સમટાઈમ્સ યુ આર નોટ વેલકમ. અને એટલે સલામતીનો બી ઇસ્યુ ઘણીવાર આવી જાય છે કે ઘણીવાર એંગર ઇસ્યુ આવી જાય છે કે નથી ગમતું ત્યાંના લોકોને કે તમે અહીંયા આવી ગયા ને કામ કરીને ખોટી કોમ્પિટિશન ઊભી કરો છો અમારી સામે. સંતોષી નર સદા સુખી, આપણે જે કહેવાતું હતું એનો અમલ એ લોકો કરે છે કે આટલું કમાઈ લીધા પછી એન્જોય કરવાની લાઈફ છે. એ લોકો વૈતરું કૂટવામાં નથી માનતા. આપણે શું કરીએ છીએ કે 3 પેઢીનો વિચાર કરીએ છીએ કે મારી પછીની પેઢી શું કરશે. એ લોકો તો પોતાની આવતીકાલનો જે વિચાર નથી કરતા, એ ત્રીજી પેઢીનો વિચાર કે પરવા કે ચિંતા શું કામ કરશે. મેં હમણાં જ ક્યાંક વાંચ્યું કે અહીંયાની કંપનીઓ જોશો ને તો એમના પછી ઉત્તરાધિકારી એમના ફેમિલીમાંથી જ આવે છે, કારણ કે ફેમિલી ઓન બિઝનેસ હોય છે. જ્યારે ફોરેનમાં એવું છે જ નહીં. અને તમે અત્યારે પણ મેં જેમ કીધું એમ એવી રીતે કે ગૂગલના ફાઉન્ડર કે માઇક્રોસોફ્ટનું બિલ ગેટ્સ કે છે, એને પણ પોતાનું મૂકી દીધું ને હવે કોઈ સીઈઓ ને આપી દીધા. શું એટલે એ લોકો એક જાતની એક પકડ છોડી પણ દે છે અને એ લોકો પછી લાઈફ એન્જોય બી કરે છે. એવું નથી કે એ લોકોને સતત પ્રેશર રહે છે કે મારી કંપનીનું શું થયું, હવે જેને આપ્યું છે એ જાળવશે. હા, એ લોકો ટેલેન્ટ શોધી લે છે, એમાં બી એ લોકોની સિસ્ટમો એવી ગોઠવાયેલી છે. અને મારા પોતાના અનુભવથી હું કહું છું કે ત્યાં આપણી ટેલેન્ટ ખબર નહીં કેવી રીતે શોધાઈ જાય છે. સિસ્ટમ સેટ થયેલી છે કે યુ આર આઈડેન્ટિફાઈડ ધેર, કે સામે માણસને ખબર પડી જાય છે કે આ માણસમાં કૌવત છે અને એને આગળ આપવું પડશે કામ, અને એને આપણે આગળ આપવું પડશે અને એને એનો રસ્તો બની જશે. એટલે જો હું 20 ની સ્પીડમાં ચાલવાની શક્તિ છે તો મને 20 ની લેનમાં જ મળશે, પણ મારી જો 30 ની ડ્રાઈવ કરવાની શક્તિ છે, 30 કિલોમીટર પછી 50 કિલોમીટર છે, તો એ લોકો મારા માટે એ રસ્તો બનાવી આપશે. જ્યારે અહીંયા સ્પીડ બ્રેકર્સ નાખવાની પ્રથા છે અને એ માનસિકતા દેખાય છે ઇન્ડિયન લોકોની કે સારો રસ્તો બનાવે ને તો લોકો કમ્પ્લેન કરે છે કે અહીંયા હવે ગાડીઓ બહુ સ્પીડમાં જાય છે, સ્પીડ બ્રેકર્સ નાખો. એટલે એ માનસિકતા ડગલે ને પગલે સ્પીડ બ્રેકરની માનસિકતા બધે દેખાય છે કે કોઈ માણસ પ્રગતિ કરતો હોય તો એને અટકાવો. ત્યાં મિનિમમ સ્પીડ 80 હોવી જોઈએ, આપણી અહીં 60 થી ઉપર જાવ તો દંડ થાય છે. ત્યાં બી નાના રસ્તાઓ છે, મોટા પણ છે કે તમારે 40 સ્પીડ વાળો બી રોડ છે, એવું નથી કે બધું જ 80 વાળું છે. પણ ત્યાં 40 ના સ્પીડ પર ચલાવનારાને 80 પર ચલાવવાની છૂટ નથી. તમારે 40 પર ચાલવાનું છે તો તમારે વચમાં આવવાનું નહીં, 80 પર જે દોડતો હોય એને, નહીં તો તમને દંડ થાય કે તમે ધીમી ચલાવો છો આ લેનમાં ગાડી, એના માટે પણ તમને દંડ થાય છે. એટલે મેં તો એવું સુધી જોયું છે કે કોઈકે કીધું હતું કે તમે છે ને કોઈ પણ દેશને ઓળખવો હોય ને તો એની ટ્રાફિક સિસ્ટમને ઓળખી જાઓ અને ત્યાં કેવી રીતે લોકો મૂવમેન્ટ કરે છે ને એના ઉપરથી લોકોની માનસિકતા તમને મળી જશે. ટ્રાફિક સિસ્ટમમાં માત્ર વાહન ચલાવનારની જ નહીં, રસ્તો ઓળંગનારની પણ ચાલનારની હોય. બધા ટ્રાફિક સિસ્ટમ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, મૂવમેન્ટ ઓફ ધ પીપલ, અન્ડરસ્ટેન્ડ માઇન્ડસેટ. જો ત્યાંની ન્યાય પ્રણાલી કેવી છે, અહીં આગળ આપણે કોઈ પણ વસ્તુમાં ન્યાય મેળવવાનો હોય તો બહુ સમય લાગે છે. એ આપણે જાણીએ છીએ કે પેઢી પૂરી થઈ જાય, કોઈની સામે કોઈએ બગાડ્યું છે કે કંઈક આપણું પડાવી લીધું છે, ખેતર જમીનના મુદ્દાઓ, મિલકતના હોય કે બીજા બધા હોય, ઇવન ડાયવર્સના હોય, પણ વર્ષો વીતી જાય છે નિરાંતે. તો એના કારણે તકલીફ છે. ત્યાં આગળ કદાચ વસ્તી ઓછી છે તો ન્યાય પ્રણાલિકા સારી હોય તો ન્યાય જલ્દી મળે છે, એવું ખરું?
એટલે આમાં તો સિસ્ટમ અમુક સિસ્ટમ છે. અને બીજું શું છે કે આપણે જો અહીંયાથી ગયા હોઈએ ને તો આપણે બહુ નવા હોઈએ છીએ અને બને ત્યાં સુધી કાયદાની ગૂંચવણમાં ના પડાય એ બધા જ સભાનો છે. કારણ કે પહેલું તો એ છે કે ત્યાંથી પછી તમને એક પણ ક્રાઇમમાં ક્યાંય બી ઇન્વોલ્વ થયા તો તમને ત્યાંની ધરતી તમને સ્વીકારશે, ત્યાંનો દેશ તમને સ્વીકારશે નહીં જ. એટલે બહુ એલર્ટ રહેવું પડે. હા, બધી ચીજ. હા, ઠીક છે, ક્યારેક તમે રોડ ક્રોસ કરવામાં બાય મિસ્ટેક થઈ ગયું એ અલગ વસ્તુ થઈ જાય છે. એ સત્તા એ લોકો પાસે છે દેશની કાલ. અને જો તમે દેશમાં રહેવા જ માંગતા હો તો પહેલું તો તમને એ જ છે કે ગમે તે રીતે મારે આ દેશમાંથી નથી જવું તો પહેલો તો એનો કાયદો સંભાળવો જ પડે. અને મને એવું લાગે છે કે કાયદો કોઈ પણ દેશનો સંભાળવો એ દેશની પ્રજાને માન આપવું એ ગણ્યું કહેવાય. બહુ નાના પાયે. અને બીજું શું છે કે ડે ટુ ડે ની લાઈફ સિસ્ટમ બહુ મોટા પાયે નહીં ને બહુ ઊંચા પાયે નહીં, ત્યાં સુધી તો આપણે હજી લોકો પહોંચતા બી નથી. અમુક હાઈ લેવલના હશે કદાચ, જે બી કોર્ટ કેસો કે જે બી હશે તે, પણ એ આપણે બધા ત્યાં સુધીના નથી. આપણે એક સિટીઝન સુધીના, કોમન સિટીઝન સુધીના વ્યક્તિઓ હોઈએ છીએ. અને ત્યાંની બીજું શું છે કે એટલી બધી એલર્ટ સિસ્ટમ છે. હવે સપોઝ કોઈ એક વ્યક્તિ નાનું બી, અમારે તો એક અનુભવ બી થયો હતો કે મંદિરમાં એક માજી બેભાન થઈ ગયા તો 5 મિનિટમાં ત્યાં પહેલા એમ્બ્યુલન્સ આવી ગઈ, પછી આવી ગઈ પોલીસની ગાડી અને ત્રીજો આવી ગયો બંબાવાળો. કોઈ પણ ક્યાં પ્રોબ્લેમ થાય તો આ ત્રણેય તરત આવી જાય અને તરત જ હજી તો વિચાર્યું પણ નહીં અને તરત જ એ લોકોએ પેશન્ટને એડમિટ કરી નાખ્યા અને પછી બધી પ્રોસેસ કરી નાખી. તો એ લોકોની સિસ્ટમો પણ એટલા ઝડપી કામ કરે છે. 3 કલાકના અંતે નિકાલ આવી ગયો કે હવે બેન માજીને કાંઈ નહોતું થયું, એ નાનું થયું હશે પણ એને છોડી દેવામાં આવ્યા. પણ એ પ્રોસેસથી એને જવું પડ્યું ત્યારે એને કોઈ એક્સક્યુઝ નહીં મળ્યું કે મારે આ નથી કરવું કે મારે આ પ્રોસેસમાં નથી જવું. શી વોઝ વિઝિટર ઓનલી, બટ એને એ કાયદાના એ પ્રોસેસમાંથી જવું તો પડે જ છે. એટલે તમે વિઝિટર તરીકે જાઓ કે તમે ત્યાં સ્થાયી થાઓ, કાયદો એનું સન્માન રાખવું પડશે. અને મને એવું લાગે છે કે કાયદો રાખ્યો એટલે તમે ત્યાંની પ્રજાનું સન્માન કર્યું જ. સો કન્ટ્રી વાઇઝ કાયદા ફરક હોય છે થોડા. જેવી રીતે જે ગલ્ફ કન્ટ્રીઝ છે તો એમાં શરિયતના કાયદા લાગુ પડે છે. તો એમાં તો કાયદા બહુ કડક એટલે અતિશય કડક હોય છે. અમુક દેશોમાં તો ચોરી, નાનકડી ચોરી માટે પકડાય ને તો બી હાથ કાપી નાખે છે. એટલે એનો ફાયદો જે દુબઈમાં એવું થાય છે કે સોનાની દુકાન ઉગાડી પડી ને તો બી એક વસ્તુ કોઈ લઈ નથી જતું, કારણ કે લોકોને આ બહુ મોટો ડર છે. કાયદાનો અમલ કડક હોય ને ત્યારે બધી શિસ્ત પોતે આવી જાય છે. આપણે ત્યાં જે અમલ બજાવણીમાં કદાચ જે કચાશ છે ને એને કારણે પણ ન્યાય પ્રક્રિયામાં ડીલે થઈ જાય છે ને એવું બધું છે. જ્યારે ત્યાં કાયદાનો અમલ બહુ ફાસ્ટ કરવામાં આવે છે અને અમુક સિસ્ટમો સેટ થયેલી છે જેવી રીતે સીસીટીવી કેમેરાઝ ને એ બધું. તો એને કારણે પણ વોચ સતત તમે અંડર વોચ હો છો. તમારી એક નાનકડી વસ્તુ પણ ઓનલાઈન કશું પણ હોય ને ડિજિટલ તો તમારો આખો રેકોર્ડ ગવર્મેન્ટ પાસે પહોંચી જાય છે કે આ. અને તમે ઇવન એન્ટર થાવ ને કન્ટ્રીમાં એઝ અ પ્રવાસી પણ તરત તમે એ લોકોના સિસ્ટમમાં બધું આવી જાય છે કે તમે આટલા દિવસ પહેલા અહીંયા આવેલા, તમે કેમ પાછા 2 મહિનામાં આવ્યા અહીંયા. જો આપણે કહીએ કે મારે તો પાછું વેકેશન લેવું હતું તો બીજા 4 પ્રશ્ન કરે કે આને શું દર વખતે કેમ દર 2 મહિના આ કન્ટ્રીમાં વેકેશન માટે આવવું છે, ક્યાંક ધંધા માટે તો નથી આવે ને, કંઈક બીજી કંઈક લોલું તો નથી ને. તો એ લોકોની અલર્ટનેસ એ લોકોની સિસ્ટમમાં છે કે ડિજિટલી બધું જ. હવે દુબઈમાં પણ તમે જાઓ તો તમારી આંખનો મેપ તો કેટલા વર્ષો પહેલા હતો, હવે તો કંઈક બીજું નવી આવી છે સિસ્ટમ. એટલે આંખનું મેપ ઇઝ ઓલ્સો, જેમ ફિંગરપ્રિન્ટ ઇઝ યુનિક, તમારા આંખની મેપ ઇઝ ઓલ્સો યુનિક. તો તમારી આંખનો ફોટો પાડી દે એટલે કોઈ ક્રિમિનલ પણ હોય ને તો એના રેકોર્ડમાં તરત આવી જાય. હજી તો તમે એન્ટ્રી કરતા હોય ત્યાં જ બધું પકડાઈ જાય કે ના આ માણસે નથી એન્ટર થવા દેવાનું. તો ટેકનોલોજી ઓલ્સો પ્લેઝ અ બિગ રોલ. અને એ બી એક કારણ છે કે બને ત્યાં સુધી, હું તો એટલે સુધી કહું છું, અમારે ઇવન હું તો યંગ છોકરાઓને બી કહું કે કોઈ પણ તમે નાના હોય, ઘણા છોકરાને જો આપણે ઘણીવાર છોકરાઓ ગાડી લઈને નીકળી પડે છે 16 વર્ષના 17 વર્ષના, કાયદાનું ઉલ્લંઘન થઈ જાય છે, પોલીસ પકડે છે, કેસીસ થઈ જાય છે, પછી તમારા પેરેન્ટ્સ એને બધું મેનેજ કરી લે પણ તમારા રેકોર્ડમાં એ બધું આવી જાય છે. અને એ રેકોર્ડમાં આવે ને ત્યારે બહુ મોટી તકલીફ થાય છે ભવિષ્યમાં, કારણ કે તમારા એ રેકોર્ડમાં આવી ગયું કે આ માણસે આ ટાઈમે આ કરેલું. એટલે અમુક ઘરોમાં તો એવી સ્ટ્રિક્ટ ચેતવણી હોય છે કે કોઈ પણ કારણથી પોલીસ ઘરના દરવાજે નહીં આવવી જોઈએ. તમે આજે અમારે બોમ્બેમાં તો ડ્રિંક્સ પણ અલાઉડ જ છે, પણ બધા છોકરાઓને તાકીદ હોય છે કે એક પેક પણ લીધો હોય ને તો પણ ગાડી ન ચલાવી એટલે ન ચલાવી.
તમારે પોલીસની નજરમાં કે કાયદાની નજરમાં આવવાનું નથી, કાયદો પૂરેપૂરો પાડવાનો છે. એટલે આ બહુ નાની નાની વસ્તુ હોય છે. ઇવન સોશિયલ મીડિયા, તમે ગમે તેમ સોશિયલ મીડિયા પર બિહેવ કરતા હો ને, ગમે તેમ લખતા હો ને, તો ત્યાં નોંધ લેવાઈ જાય છે. આજે જે કંપનીઓ તમને રાખે છે ને, એ સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ચેક કરે છે. એટલે ઘણા મોટા પોઝિશન પર ને ઘણા હોય છે, તો એ લોકો સોશિયલ મીડિયામાં બહુ નહીં લખે, અથવા તો બેલેન્સ લખશે, કારણ કે એમને ખબર છે કે અમારી કંપની અમારા પર વોચ રાખી રહી છે, અને જો મેં કંઈક એવું મિસયુઝ કર્યો કે મિસબિહેવ કર્યું તો એની ઇમ્પેક્ટ મારી જોબ પર આવશે. એટલે એ પણ બહુ ધ્યાન રાખવું પડે છે સોશિયલ મીડિયા પર કેવી રીતે બિહેવ કરવું. જો છોકરાઓને વિદેશ જવાની ઈચ્છા હોય તો એમણે ત્યાં પણ ધ્યાન રાખવું પડશે. બીજી એક વાત હું કહીશ કે મારા અનુભવે મેં જોયું છે કે ત્યાં એક એટલીસ્ટ યુએસમાં તો એટલે અમારું જે અમે કામ બી કરતા હતા એઝ અ પ્રોફેશનલ લાઈફ, તો એ બધું જ એ લોકોના હાથમાં રહેતું હતું. ક્યારે મેં સાઇન કર્યું, ક્યારે અંદર આવી, ક્યારે મેં ચેન્જ કર્યો, એ બધાની નોંધ એ લોકો પાસે હોય જ. એટલે એ કશું બી કરીએ ને આપણે તો એ ખબર પડી જ જાય. અને બીજું છે કે ક્યારે પણ એવું નહીં માનવું કે મારા વગર તમને ચાલશે. એટલે એ વસ્તુની, એ સિસ્ટમની જે ડેવલપમેન્ટ છે ને, એના કારણે શું થાય છે કે વફાદારી વધી જાય છે અને એક વિશ્વાસનું વાતાવરણ પણ વધે છે અને એનાથી પ્રોગ્રેસ પણ થાય છે. આપણને લાગે કે આ કેવું છે, પણ એના કારણે જ એ પ્રોગ્રેસ, કારણ કે તમે પણ એક નચિંત છો કે મેં મારું કામ કરી લીધું છે, હવે ખબર છે અને હવે કોઈ બગાડવાનું પણ નથી મારું કામ, અને હવે આનાથી આગળ વધવાનું છે. એટલે એ એક જાતનું તમારા કામ પર પણ વોચ છે. અને બીજું એ છે કે ક્યારે પણ એમ નથી સમજવાનું કે તમે જ એકલા કામ કરી શકશો, બીજું કોઈ કામ નહીં કરી શકે, કારણ કે એ લોકો બીજા પર્સનને એક તૈયાર રાખતા જ હોય છે. એટલે એક કામ માટે 2 જણા તો તૈયાર હોય જ છે. એટલે એના કારણે બી મને એમ લાગે છે કે થોડુંક કામ કરવું બી સરળ બી થઈ જાય છે. હા, એટલે જો વ્યક્તિ એમ વિચારતો હોય કે હું ત્યાં જઈને આમ કરીશ એમ કરીશ, અને અંદરથી જો કામચોર હોય તો એનું વિદેશમાં કઈ કામ નથી. બિલકુલ નહીં ચાલે. આજે વિદેશમાં જવું હોય ને તો તમારે વસવાટ કરવો હોય ને તો તમારી કુકિંગ સ્ટાઇલ અને ઈટિંગ સ્ટાઇલ પણ બદલવી પડે છે. અત્યારે તો હું લેડીઝમાં બી ઘણી વાર આ જોઉં છું કે ફોરેનની કુકિંગ સ્ટાઇલ અને અહીંયાની કુકિંગ સ્ટાઇલ, અહીંયા તો દિવસ આખો રસોડામાં જ જતો રહેતો હોય છે, અને ત્યાં આગળ તો તમે અઠવાડિયાનું ઘણી વાર રાંધીને મૂકી દેતા હોવ છો. તો આ બધી પદ્ધતિઓ સાથે પણ સેટલ થવું પડે છે. અને કેટલા બધા છોકરાઓ એવા છે કે પછી ઇન્ડિયન ફૂડ ભૂલી જવાનું, પછી પીઝા જ ખાવાનું, અને દેટ ઇઝ ઓલ રાઈટ કે તમે જે કન્ટ્રીમાં છો એ પ્રમાણે, અને કાં તો તમે થોડું રાંધતા શીખી જાઓ. અને બીજી હકીકત એ પણ છે કે તમને ઇન્ડિયન જેવું રાંધવાનો સમય પણ નહીં મળે ત્યાં. એટલે તમારે એ કોમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી રાખવી જ પડશે અને જાતે બધા કામ પણ કરવા પડશે. જે ઇન્ડિયામાં જે સર્વન્ટની આપણને બાદશાહી મળે છે ને, હું તો કહીશ કે કારણ કે અહીંયા લેબર બહુ છે એટલે આપણને બાદશાહી છે કે મારા ઘરે વાસણવાળા બેન આવે છે, પોતાવાળા બેન આવે છે, રસોઈવાળા બેન આવે છે, એવું કશું ત્યાં નહીં હોય. બધું જ જાતે કરવું પડશે, એક કે એક વસ્તુ. એની સામે એ લોકો પાસે સરસ સિસ્ટમો બી છે, પ્રી કુક ને બધી સાથે. અને બીજું છે કે ત્યાં એવું પણ છે કે કોઈ કામ નાનું નથી. એટલે એક ભાવના બી કેળવાતી જાય છે કે ના, આ કામ બી નાનું નથી, આ મારે કરવાનું છે અને આ મારું કામ છે. એટલે મારું કામ આ નાનું નથી કે હું કોઈ બીજાને કહી દઉં કે કરી દઉં. હા, ઘણી વખત એવું થાય કે સમય નથી તો તમે હેલ્પ મળી જશે, તમને ત્યાં પણ મળી જાય છે હેલ્પ, અને તમે લઈ પણ લો છો એ પ્રમાણે. પણ એ કામ અને એ હેલ્પને બી આપણે નાનું નથી ગણી શકતા. હા, સન્માન બધાને આપવું પડે છે. એને તમે ગમે રીતે મિસટ્રીટ નહીં કરી શકો અગર વ્યક્તિ નાનામાં નાનું કામ કરતો હશે તો પણ. એટલે એમાં તો એવું કહી શકાય કે અમે તો ત્યાં પણ જોયું છે કે જે આપણો અપાર્ટમેન્ટનો કચરો સાફ કરતો હોય ને, એ પણ મર્સિડીઝમાં જ આવતો હોય છે. એ જાતનું વાતાવરણ. આપણે ત્યાં વર્ણાશ્રમમાં ના કારણે પણ આવી ઉપેક્ષા થયેલી થોડોક સમય માટે, જે એક્સેપ્ટેબલ નથી વાત. એ રીતે વિદેશમાં દરેક કામને એક ઇમ્પોર્ટન્સ મળે છે. બીજું શું થઈ જાય છે કે ત્યાં છે ને જાતિ વ્યવસ્થા આપણા જેવી નથી. અહીંયા તો જાતિને કારણે પણ આઈ થિંક બીનાને તો દિલ્હીનો બહુ, નોર્થનો બહુ મોટો અનુભવ છે કે અમુક જાતિના લોકોએ અમુક કામ ન કરવા એવો બી ભેદભાવ છે ત્યાં. માણસ કામ કરવા રેડી હોય પણ એની જાતિ વાળા એને બહાર કાઢી નાખશે કે તે કામ આ કેમ કર્યું, તો તને હવે નાત બાર કરશું. એટલે અમારે તો હા, એટલે દિલ્હીમાં જયારે હું રહેતી હતી ત્યારે જે ઘરમાં હેલ્પર હોય એ અમુક કામ ના કરે કે અમે તમારા બાથરૂમ નહીં સાફ કરીએ,
ભલે પોતા બી મારતા હોય, ગમે તેમ કરીએ, પણ કે એ અમારી જાતિની અલાઉડ નથી. એટલે આવા કેસમાં શું થઈ જાય કે તમે એ વ્યક્તિ જે બીજા વ્યક્તિને સફાઈ કામદારને શોધવો પડે, પણ અમુક ચીજો નહીં થાય એટલે નહીં થાય. એ ઇન્ડિયામાં છે. મેં એવું સાંભળ્યું છે કે ત્યાં આગળ બાળકોના એજ્યુકેશન ફ્રી હોય છે નાનપણથી, એને કઈ ફી ભરવાની હોતી નથી. પછી પ્રૌઢ મોટી ઉંમરે બધી મેડિકલ ટ્રીટમેન્ટ બધું ફ્રી મળે છે. આ સાચું છે કે નહીં? મારા એક મિત્ર કંઈક ગયા હતા અમેરિકા, અને બંને કપલ ગયા હતા, અને એમના મિસિસ ને પ્લેનમાં ત્યાં પહોંચે એ દરમિયાન કંઈક થયું, એટલે એ લોકોએ ઘરે મોકલ્યા જ નહીં, ત્યાંથી સીધા હોસ્પિટલાઇઝ કર્યા અને કંઈક બધી ફ્રી ટ્રીટમેન્ટ મળી. એટલે એ ભાઈ એવું કહે છે કે માંદા તો ત્યાં જઈને જ પડાય, એટલે બધી ટ્રીટમેન્ટ આપણને ફ્રી મળે. તો આ બધું સાચું છે કે ખોટું છે? બધું સાચું નથી, ખાસ કરીને મેડિકલ. વિકસિત દેશોમાં મેડિકલ બહુ મોંઘું છે, એટલે ત્યાં જઈને માંદા પડવું એ વાત સાચી નથી. એકચ્યુઅલી મેડિકલ ટુરિઝમ ઇન્ડિયામાં બહુ મોટું છે, અને અત્યારે તો ફૂલ સિઝન ચાલે છે. ડિસેમ્બર જાન્યુઆરીમાં તો તમને એક પણ ડોક્ટર, સારા ડોક્ટર પાસે એટલા બધા એનઆરઆઈ હોય છે ને, એ લોકો ડિસેમ્બર જાન્યુઆરીમાં ક્યારેય બી વેકેશન નથી લેતા. એ લોકો બધા મેમાં વેકેશન લે, કારણ કે મેડિકલ ટુરિઝમ અહીંયા ઘણું સસ્તું છે. ખાસ કરીને ડેન્ટિસ્ટ્રી, નાનું મોટું દાંતનું કામ કરાવવું હોય ને તો લોકો રાહ જોઈ કે આપણે ઇન્ડિયા જઈશું ત્યારે કરાવીશું. પ્લસ ત્યાં આગળ બહુ બધું, ખાસ કરીને યુએસમાં તો એવરીથિંગ ઇઝ ઇન્સ્યોરન્સ બેઝડ. ઇન્સ્યોરન્સનો તો ખર્ચો બહુ મોટો છે. તમારા પગારમાંથી અમુક રકમ કપાઈ જ જાય દર મહિને, તમારે દવા લેવાની હોય કે ન લેવાની હોય. મેડિકલ બહુ મોંઘું છે. એની સામે વૃદ્ધો માટે સવલતો છે કે ત્યાં સિટીઝન થઈ ગયા તો તમને 58 વર્ષ પછી પેન્શન આવે છે, તમારા જે બી કમાણીના હિસાબે. એટલે તમે ન કામ કરો તોય ચાલે, અને તમે દુનિયાના કોઈ પણ છેડામાં હોય તમને પેન્શન આવે છે. શેલ્ટર હોમ, શેલ્ટર કેર્સ, એ વ્યવસ્થાઓ પણ એ લોકોની બહુ સારી છે વૃદ્ધો માટે, જો તમે ત્યાં પ્રોવાઇડેડ તમે ત્યાંના સિટીઝન હો. અમુક કન્ટ્રીઝ એ લોકોની સિટીઝનશીપ પણ એટલી બધી સ્ટ્રોંગ હોય છે, સે યુકેના સિટીઝન હોય કે યુએસના સિટીઝન હોય, તો એમને દુનિયાના 50% દેશોમાં તો વિઝાની બી જરૂર નથી. એ લોકો એમ જ જઈ શકે છે. તો આ બહુ મોટો ફાયદો છે કે તમારો પાસપોર્ટ એટલો સ્ટ્રોંગ હોય છે કે તમને પરમિશનોની જરૂર નથી હોતી. તમારે મન થાય તમે ત્યારે સિંગાપોરમાં જતા રહ્યા, હોલિડે કરવા જતા રહ્યા, સ્વિટ્ઝરલેન્ડ જતા રહ્યા, કોઈ પરમિશનની જરૂર નથી. તમે ખાલી ટિકિટ કઢાવો અને જાઓ, યુ આર વેલકમ ઇન મેની પ્લેસીસ. એટલે આ બી એક મોટો ફાયદો છે સ્ટ્રોંગ પાસપોર્ટ હોવાનો. એની સામે બીજું એક છે, દરેક ઇન્ડિયન ગમે એટલો સ્ટ્રોંગ પાસપોર્ટ હોય, પોતાની પાસે OCI કાર્ડ પણ રાખે છે, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, જેથી કરીને એને જ્યારે પણ ઇન્ડિયા આવવું હોય એને વિઝાની જરૂર ના પડે, અને એને જેટલો પણ ટાઈમ અહીંયા રહેવું હોય રહી શકે. એટલે પાસપોર્ટ હોય તો એ ઇન્ડિયન લોકો પોતાનું મૂળ છોડતા નથી, OCI કાર્ડ તરત કરાવી જ લે છે. બીનાએ જ મને કહ્યું હતું કે એના ચાઇનીઝ ફ્રેન્ડ્સ એને કહેતા હતા કે તમે શું ઇન્ડિયા આખો દિવસ કરો છો, અને જ્યારે હોય ત્યારે ઇન્ડિયા જાઓ છો. અમે તો અમારું ચાઇના મૂકી દીધું. તો ઇન્ડિયા છોડતા નથી, માનસિક રીતે તો હજી પણ અટેચ્ડ હોય છે. આમાં એ જ છે કે મેન અમે જ્યારે હું કામ કરતી હતી ત્યારે ચાઇનીઝ મારી ફ્રેન્ડ હતી, અને એકદમ એમ આપણી ઇન્ડિયન ફ્રેન્ડો ને એવી રીતે જ અમે બધી જ વાતો કરતા હતા, બધું લંચ બી સાથે લેતા હતા, જેવી રીતે ઇન્ડિયન આપણે બેસીને ખાઈએ એવી રીતે જ બધું એકબીજાનું કરીએ એમ. તો એણે કીધું કે મેં માર્ક કર્યું છે, કારણ કે એ આઈટીમાં જ હતી અને આઈટીમાં બહુ બધા ઇન્ડિયન્સ હોય, તો એણે મને મોઢા પર કીધું કે મેં જોયું છે કે તમે બે ઇન્ડિયન ભેગા થાવ ને તો તમે પોલિટિક્સની ચર્ચા કરો અથવા ઇન્ડિયાની જ ચર્ચા કરો. અમે તો અમારા દેશને છોડી દીધો ને પછી અમે દેશની વિશે વિચારતા પણ નથી કે દેશનું શું થયું, કારણ કે અમે આ દેશને અપનાવ્યો છે અને આ દેશ અમારો છે ને અમને હેપીલી અમે રહીએ છીએ. હા, અમને ખ્યાલ છે કે અમારો દેશ બી એટલો જ પ્રગતિ કરી રહ્યો છે, પણ એના વિશે ચર્ચા અને વિચારણા નથી કરતા. તો એ વસ્તુ ખબર નહીં કેમ કે દરેક ઇન્ડિયનની અંદર એક ઇન્ડિયા વસેલું હોય છે અને એની અસર પણ હોય છે, પણ એ બીજા દેશોના લોકોને બી ખબર તો પડતી જ હોય છે કે આ લોકોનું આ ચાલતું જ હોય છે. એટલે મને આ વાત બહુ ગમી, પણ મને બહુ મજા આવી કે પોતાનું ઇન્ડિયન પણ છોડતા નથી ઇન્ડિયાના માણસો ત્યાં વસવાટ કર્યા પછી પણ. એટલે પેલું કાબુલી વાળા ફિલ્મ નું ગીત છે ને, આય મેરે પ્યારે વતન આય મેરે બિછડે ચમન તુજ પે દિલ કુરબાન, એમાં એક આવી સરસ પંક્તિ છે એની કે તેરે દામન સે જો આए उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुमा को जिस पे आए तेरा नाम.
અને છેલ્લે તો બહુ એને જે પ્રાયશ્ચિત એ ગીતની કડી મને બહુ ગમે છે કે છોડ કર તેરી જમી को दूर आ पहुंचे हैं हम, छोड़ कर तेरी जमी को दूर आ पहुंचे हैं हम, अब तो है यही तमन्ना तेरे जर्रों की कसम, जिस जगह पैदा हुए थे उस जगह ही निकले दम. આ એક એમ કે છેલ્લી તમન્ના છે. આ ઇન્ડિયન છે એ પોતાની માતૃભૂમિ સાથે લગાવ જાળવી રાખે છે. એ વાત જાણીને મને ગમ્યું. એટલે માતૃભૂમિનો લગાવ એટલા માટે છે કારણ કે એને તો યુવા થઈને પછી નક્કી કર્યું હોય છે. એને જે જાય છે, જેને માતૃભૂમિનો લગાવ છે એની વાત કરું છું કે એને પોતાનું બચપન અને સ્કૂલિંગ લગભગ અહીંયા જ કર્યું હોય છે, કોલેજના પ્રાથમિક વર્ષો, એટલે એની અંદર તો ઘણું વસેલું હોય છે. અને કદાચિત એ ખાલી ફક્ત ભવિષ્યનો વિચાર કરીને ગયો હોય છે. એને કોઈ બીજા દેશ સાથે લગાવ છે એવું કે મારો દેશ નાનો છે એ ખ્યાલથી નથી ગયા, પરંતુ મારે આગળ વધવું છે અને હવે કદાચ એવું છે કે મારા દેશમાં વ્યવસ્થાઓ છે નહીં એટલા માટે જાય છે. અને પછી એ પાછા નથી આવતા અને આવી નથી શકતા. એનો મતલબ એમ નથી કે એ લોકોને ભારત ગમતું જ નથી. એ લોકોને આવે છે ને, લગભગ એવું પણ હોય જ છે કે લગભગ થોડા વર્ષે એ લોકો આવે છે, એન્જોય કરે છે, પારિવારિક સંબંધો બી, અને ઘણા તો એવા હોય છે કે દૂરથી પણ રાખે છે સંબંધો. એટલે એ વસ્તુ એવી નથી કે એ લોકોની અંદરથી ઇન્ડિયા જતું રહ્યું છે, જતું નથી રહ્યું, પણ એક વસવાટ તો એક અલગ વસ્તુ થઈ જાય છે કારણ કે એમાં ઘણી બધી વ્યવસ્થાઓનો સમાવેશ છે જે હવે કમ્ફર્ટેબલ નથી. કે જે તમારા ગીતની છેલ્લી લાઈન હતી ને કે ઇન્ડિયા વતન મેં નિકલે દમ, તો એ નથી હવે. જો પરિવાર ત્યાં હોય છે ને તો પછી એ પરિવાર સાથે રહેવા માટે પણ લોકો ત્યાં જ રહેવાનું પસંદ કરે છે. પ્લસ એમને અહીંયાની સિસ્ટમ સાથે હવે નથી ફાવતું, અહીંયાનો અવાજ નથી ફાવતો. હમણાં જ મારા ઘરે ગેસ્ટ આવેલા તો મારા ઘરે સાઉન્ડ પ્રૂફ વિન્ડોઝ છે, તો એમને એ જ કહ્યું કે મને છે ને 2 દિવસ સરસ ઊંઘવું હશે ને તો હું તારા ઘરે આવીશ, કે અમારે ત્યાં એટલો બધો અવાજ છે ટ્રાફિકનો, અને સવારમાં દૂધવાળો આવ્યો એણે બેલ મારી, ફલાણું આવ્યું એણે બેલ મારી, કે મારી ઊંઘ જ નથી થતી અહીંયા, કે અમારે ત્યાં કેટલું પીસફુલ હોય છે. તો એ બધી જે સિસ્ટમો સેટ થયેલી હોય છે, તો શાંતિ, એ લોકોને ત્યાંની શાંતિ બહુ ગમે છે, અહીંયાનો ઘોંઘાટ નથી ગમતો. એકવાર હવે આ જેની વાત કરું છું એ તો ખાલી 7-8 વર્ષથી જ ગયેલા છે, કે 10 વર્ષ પણ નથી થયા એમને, પણ એમને ગ્રીન કાર્ડ મળ્યું એટલે ત્યાં માઇગ્રેટ થઈ ગયા અને તરત 5 વર્ષમાં સિટીઝન પણ થઈ ગયા, કારણ કે ગ્રીન કાર્ડની એપ્લિકેશન તો બહુ વહેલી કરેલી એમને. હવે અહીંયા આવે તો કે મને લગ્નોમાં કંટાળો આવે છે, અહીંયાનું ખાવાનું બી નથી સૂટ કરતું, મસાલેદાર, કે મને ત્યાંનું જ ખાવાનું ગમે છે કે જે બ્લેન્ડ હોય છે, ઓછા મસાલા હોય છે. અને એની સામે એમનો દીકરો જે હમણાં 10 જ વર્ષથી ગયો છે, પણ એણે માઇન્ડ બનાવી લીધું છે કે મારે તમારી સાથે નથી રહેવું, હું તો એકલો રહીશ. તો એમને એ થોડુંક આકરું લાગે છે, કારણ કે હજી ઇન્ડિયન માનસિકતા તો રહેવાની, એને એ અપેક્ષા બી રહેશે કે મારો દીકરો મારી સાથે રહે, અમે બધા જોડે રહીએ. તો એ પછી તમે જો વસવાટ ત્યાં કરો છો ને તો ત્યારે તમે આ બધી વસ્તુ ભૂલી જવી પડે છે. પછી તમે એમ ન કહી શકો કે મારો દીકરો મારી સાથે રહે, એનું પરિવાર મારી સાથે રહે, કારણ કે ત્યાંની એ પ્રથા નથી. અને જો તમારું બાળક નાનપણથી ત્યાં જન્મ્યું છે કે મોટું થયું છે, સમજો નાની ઉંમરમાં બાળકને લઈ ગયા છો, તો એ ત્યાંની સિસ્ટમ પ્રમાણે જ ઉછળશે અને ત્યાં જ સેટ થશે. અને જો એવું નહીં થાય ને તો એ બિચારા બાળકની હાલત ત્રિશંકુ થઈ જશે, કે એને જ ખબર નહીં પડે કે હું શું કરી રહ્યો છું, હું ઇન્ડિયન છું કે હું અમેરિકન છું કે હું બ્રિટિશર છું કે હું શું છું. અગર હું અહીંયાની રીતે રહું છું, એટ ધ મોસ્ટ ખાલી વેજીટેરિયનિઝમ કદાચ એ લોકો પાડે છે, એનાથી વધારે અપેક્ષા ન રાખી શકાય. જો તમે નોનવેજ ન ખાતા હો તો એટલું કદાચ બેર મિનિમમ જ પોસિબલ છે. હું તો એ સુધી કહીશ કે એ લોકોના મનમાં પહેલો વિચાર એ આવશે કે જો ઇન્ડિયા એટલું બધું સારું હતું તો મારા માતા પિતાએ જ કેમ છોડ્યું. એ પ્રશ્ન થવાનો જ છે કે when you didn't like it, that's why you came here, so that shows કે તમને અમેરિકા વધારે ગમ્યું છે કે તમને આ કન્ટ્રી વધારે ગમ્યું છે. એટલે એ જવાબ તો એમને તરત જ પૂછ્યા વગરનો જવાબ છે. અને બીજું એ કહીશ કે બહુ જ નાની વાત છે, પણ એમ કહીએ ને કે અમેરિકા ત્યાં હોય અને છોકરા અને વહુ હોય તો એને રોટલી બનાવતા ના આવડે તો મમ્મીની પાસે એક કડી હોય છે કે હું થેપલા અને કડી અને રોટલી એ છોકરાઓ માટે બનાવીશ,
એટલે એ ખાવા માટે એ લોકો આવશે હા. અને એ કારણોથી એ લોકોનો જોડાણ રહે છે. હા, એ સાચી વાત છે. મમ્મી મારે રોટલી ખાવી છે એટલે હું તારી પાસે આવીશ, થેપલા ખાવા છે એટલે આવીશ. અને બહુ હોશે મમ્મીઓ બનાવે છે અને ખવડાવે છે, આખા ઘરને ખવડાવે છે. અને એ જ એ લોકોનું ઇન્ડિયનપણું એ લોકો સાચવી શકે છે. હા, એટલે મને તો કોઈ પણ રીતે એ ભારતીયતા સચવાય, ઇન્ડિયન પણ સચવાય એમાં રસ છે મને તો. પણ ત્યાં ભારતીયતા વધારે સચવાય છે. ઇનફેક્ટ તમે એમની જે દિવાળી હા, પાર્ટી, બરાબર. નવરાત્રી ને બધું જોશો ને તો આપણને એમ થાય છે કે અમે મુંબઈમાં આ બધું નથી સાચવી શક્યા રાત. આમાં છે ને એ તો છે જ. સંસ્કૃતિ જાળવવી છે ને એ બહુ ઈઝી છે. હવે મારો જ એક અનુભવ કહું કે અમે લોકો ઘણા વર્ષો પહેલા ઓમાન ગયા હતા અને અમારા મિત્રના ઘરે રહ્યા હતા અમે લોકો. તો ત્યાંથી એમના એક બોસ એ ઓમાનમાં જ સ્થાયી હતા, એના ઘરે ગયા અને અમે બેઠા અને એ દંપતી વાતો કરવા લાગ્યું. તે લોકો કચ્છીમાં બોલતા હતા એકબીજા સાથે અને અમે પણ પોતે કચ્છી, એટલે તરત જ અમને થયું કે અરે આ કચ્છી, તો કે અમે લોકો છે ને 4 પેઢીથી ઓમાનમાં છીએ. અમને ખબર નથી ઇન્ડિયા કેવું છે, કચ્છ કેવું છે, પણ અમારા ઘરમાં આ રિવાજ છે કે ભાષા આ જ રાખવી. હવે એવી જ રીતે બરાબર. અત્યારે પણ વિદેશોમાં ઘણાના ઘરોમાં દરેક પર્વ બી ઉજવાય છે, ત્યારે બધી સિસ્ટમો બી ફોલો થાય છે. એટલે સંસ્કૃતિ નથી જતી. એ બહુ પહેલાના ટાઈમમાં એવું હતું કે જે કોઈ કદાચ વિદેશમાં ગયું હોય ને બદલાઈ ગયું હોય, પણ હવે એવું નથી. હવે તમે કપડાં શું કે ખાણી પીણી શું કે એ બધું ટકાઉ હોય તો ટકી જાય છે, પરંતુ માનસિકતા બદલાઈ જાય છે. છેલ્લી એક સરસ વાત કહી દઉં જે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી મને, કે મારા ઘરે ગયા અઠવાડિયે એક NRI ગેસ્ટ આવ્યા. કપલમાં જે વાઈફ હતા એ અમેરિકામાં જ બોર્ન થયેલા હતા અને બ્રોટઅપ થયેલા હતા. પંજાબી કપલના દીકરી હતા અને હસબન્ડ ગુજરાતી, અમારા કઝિન. અને એમની દીકરી જે 6 વર્ષની હતી એ આવી હતી. પણ એને જ્યારે જોઈ ત્યારે મને એનો જીન્સ દેખાયા કે છોકરી એકદમ પંજાબી જેવી હતી. ઓલ્ધો એને કોઈ દિવસ ઇન્ડિયા જોયું નહોતું, પણ એને મસ્ત મજાની હાથમાં 4 બંગડીઓ પહેરેલી, એના લાંબા વાળ જેમ પંજાબી છોકરીઓ રાખે એવા લાંબા વાળ હતા. અને એને મેં ભેટમાં એન્કલેટ આપ્યું, તો એન્કલેટ એના માટે થોડું મોટું હતું તો એણે હાથમાં તરત જ પહેરી લીધું. મારા ઘરે એણે સરસ મજાનું ઊંધિયું ખાધું, રોટલી ખાધી. એની મમ્મીને એમ કે શ્રીખંડ એને નહીં ભાવે, એણે એક આંગળી નાખીને ચાટ્યું અને પછી આખો વાડકો ભરીને શ્રીખંડ ખાધું. અને એની મમ્મીએ જ કહ્યું કે મોટી દીકરી છે એકદમ અમેરિકન ફૂડ હેબિટ છે, પિઝા પાસ્તા જ ખાય છે, અને આ નાની દીકરી છે એને બધું ઇન્ડિયન જ ભાવે છે. બોમ્બે આવી પહેલી વાર હમણાં, રોજ જ સવારે ખાંડવી અને ઢોકળા ખાય છે. એને ઘરના કહે છે કે હવે તને રોજ ખાંડવી ખાઈને કંટાળો નથી આવતો? કે ના, મને તો ખાંડવી જ ખાવી છે. અને જ્યારે સેન્ટા ક્લોઝ માટે કંઈ રાખવાનું હોય છે તો મોટી દીકરી કુકીઝ અને દૂધ રાખે છે અને આ છોકરી સમોસા અને ચટણી રાખે છે. તો એને કોઈએ કશું શીખવાડ્યું નથી, પણ જે એના ઇન્ડિયાના જીન્સ છે ને એ 3જી પેઢી ઉપર આવી ગયા છે. એટલે આપણે જે કહીએ ફેમિલીમાં ત્યાં આગળ આવું વાતાવરણ થોડું ઘણું નથી. એ લોકો એકલા રહે છે, એ લોકો ન્યુક્લિયર ફેમિલી છે. એના નાના નાની તો બહુ દૂર રહે છે એ લોકોથી. અને મોટી દીકરી ટોટલી અમેરિકન છે. એની મોટી બેન છે જે એનાથી 8 કે 10 વર્ષ મોટી છે, એ અમેરિકન છે. ને આ છોકરીના પોતે એના જીન્સ ઉભરાયા છે. એટલે મારે આ પણ કેવું છે કે તમે વિદેશમાં વસો છો, પણ તમે એ તમારા જે અંદર જે પડેલું છે ને એ ક્યાંક ને ક્યાંક જીવતું રહેવાનું છે. એ ઇન્ડિયનિઝમ, ઇન્ડિયન તમારી ફૂડ હેબિટ્સ કે ઇન્ડિયન તમારું કલ્ચર 1, 2 નહીં 3જી પેઢીએ પણ ઉપર આવી શકે છે. એટલે એ ક્યાંય જવાનું નથી. બરાબર. એક વાત મેં ક્યાંક વાંચી હતી અને આ ખાસ કરીને પિતાઓને કહેવાની છે કે ઘણી વખત નાનો બિઝનેસ લઈને બેઠા હોય ને તો પિતા એમ જ કહી દે, ના તું જા, તને કોઈ પેકેજ મળશે અથવા તો ફોરેન જતો રહે. તો એની સામે એક છે કે એક જણે બહુ સરસ વાક્ય લખ્યું હતું કે આજે તમને એવું લાગે છે કે 20 વર્ષનો દીકરો તમારો આ ધંધામાં ન જોડાય અને બહાર જાય, પણ એની સામે કોઈ બીજાનો દીકરો 20 વર્ષનો આ ધંધામાં જોડાતો હશે આજે, અને આજે 20 વર્ષ પછી એ તમારી સામે કોમ્પિટિશન કરીને આવીને ઊભો રહેશે. તો એવું ના સમજો કે અમે નાનકડા બિઝનેસમાં અમે અમારા દીકરાને ના લઈએ. એ તમારો નાનકડો ધંધો દીકરો આજે 20 વર્ષનો છે એ 40 વર્ષે ઘણો આગળ જઈ શકે છે. એટલે આજકાલ જે માતા પિતાઓનું જે વલણ છે કે ભાઈ ના આપણો ધંધો તો નાનો છે,
અને આ મોટો નહીં થઈ શકે અને એના માટે તમે જોબ પેકેજ આ બધું વિચારો છો, એની જગ્યાએ કંઈક બીજું વિચારો. હું જુદી રીતે કહેવા માંગુ છું આ જ વસ્તુ કે તમને વિદેશનો અનુભવ લેવો હોય તો એના કંઈ વસવાટ કરવાની જરૂર નથી. તમે ગમે ત્યારે લાઈફમાં કદાચ યંગ એજમાં નહીં તો પછીની એજમાં પણ ત્યાં ફરવા જઈ શકો છો. 15-20 દિવસ, મહિનો, જેવી તમારી આર્થિક સ્થિતિ હોય એ ટાઈપના કન્ટ્રીઝમાં, એ ટાઈપના વેકેશન. કારણ કે બધું જો જરૂરી નથી કે બધું જ મોંઘું હોય વિદેશમાં, ત્યાં આગળ પણ સસ્તું હોય છે. અને તમારે જો અનુભવ જ લેવો છે તો એ તો તમે પ્રવાસ કરી લો ને વરસમાં એકવાર. હવે આ વાત અમારા એટલે એક જણ સાથે ચર્ચામાં જ આ વાત આવી કે વિદેશમાં વસવું કે અહીંયા વસવું. તો અહીંયા આગળ છે ને અત્યારે ફોર્થ કમિંગ જે છોકરા અત્યારે 20 વર્ષના 20 થી 30ની ઉંમરના જે છોકરાઓ છે અને એ લોકો જો કોઈ પણ રીતે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલા છે, અગર એમના પેરેન્ટ્સનો કોઈ પણ જાતનો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે નાનકડો, તો એને વધારવાનો અને એમાં બહુ મોટું કામ કરવાનો અત્યારે એકદમ સોનેરી તક છે. કારણ કે પેન્ડેમિક પછી વિકસિત દેશોમાં સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. ચાઇનાથી જે પહેલા બધી વસ્તુઓ આવતી હતી હવે ઓછો થઈ ગયો છે સપ્લાય. દે આર લુકિંગ એટ અધર કન્ટ્રીઝ. આમાં વિયેતનામ બાજી મારી ગયું છે, એના પછી મલેશિયા, શ્રીલંકા અને હવે ભારતમાં જે હમણાં 6 મહિના પહેલા વોલમાર્ટના CEO આવ્યા, એમણે આઈ થિંક વર્ષના $10 બિલિયન ધંધો આપવાનું કમિટમેન્ટ કર્યું છે. તો આપણે એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવા માટે તૈયાર છીએ. આ બહુ મોટી તક છે યુવાનો માટે. અને જેની પાસે નાનકડો પણ ધંધો હોય ને તો એને થોડુંક એક્સપોર્ટના કોમ્પ્લાયન્સ શીખી લેવાના, થોડીક જાણકારી બીજા બધા પાસેથી મેળવી લેવાની. કોઈ એક્સપોર્ટર એમને ધંધો આપવા તૈયાર હોય તો એની પાસેથી સમજી લેવું કે તમારી અપેક્ષા શું છે. મોટામાં મોટી અપેક્ષાઓ હોય છે ક્વોલિટી કંટ્રોલની અને ટાઈમ પર કામ પૂરું કરવાની, અને અમુક કોમ્પ્લાયન્સીસ જેવી રીતે તમારા ફાયરના રૂલ્સ બરાબર હોવા જોઈએ કે તમારી જગ્યા અમુક રીતે ગોઠવાયેલી હોવી જોઈએ. જો આ બધા રૂલ્સ તમારી પાસે ફોલો કરવાની માનસિકતા હશે તો નેક્સ્ટ 5 વર્ષ તો તમે ક્યાંના ક્યાં પહોંચી જશો. તમારા જ ફાધરનો ધંધો વિકસિત કરો, એને તમે મોટો બનાવો અને તમારી લાઈનમાં કઈ મોટી ઓપોર્ચ્યુનિટી હોય તો એ શોધો, રાધર દેન કોઈ મોટી કંપનીમાં એક મેનેજર તરીકે નોકરી કરીને સેટલ થવા કરતા. તમારામાં તાકાત છે, મહેનત કરવાની ઈચ્છા છે તો અહીંયા હવે બહુ સારી તકો છે. અને ધીમે ધીમે ગવર્મેન્ટ પણ સપોર્ટિવ થઈ રહી છે. પહેલા થોડું વધારે તકલીફ હતી પણ હવે ગવર્મેન્ટ, ઇવન અત્યારે તો યુપી ગવર્મેન્ટ તો બહુ સારું કામ કરી રહી છે. તો ધીરે ધીરે બધા જ સ્ટેટમાં ગવર્મેન્ટનો સપોર્ટ વધી રહ્યો છે. તો આ ગવર્મેન્ટના સપોર્ટ અને તમારી પોતાની મહેનત એ બંને સાથે આગળ વધવા માટે બહુ સારી તકો છે. અને આ યુવાનો પાસેથી સાંભળેલી વાત છે કે મોટિવેશનલ વાળા ખાલી બોલી દે છે કે અરે ઇન્ડિયામાં સોનેરી છે, સોનેરી છે. જો તમે કામ નહીં કરો તો તમારા માટે સોનેરી નથી. તમારે કામ તો કરવું જ પડશે. લોકો બીજા 8 કલાક કામ કરતા હશે તો તમે 12 કલાક કામ કરવાની તૈયારી રાખશો તો 5 વર્ષમાં તો તમે ક્યાં ના ક્યાં નીકળી જશો. અને તમે એટલું કમાશો કે દર વર્ષે તમે એક નવી જગ્યાએ વિદેશ ફરી આવો ને. રહો ઇન્ડિયામાં, કામ ઇન્ડિયામાં કરો અને ફરવા જાઓ, મજા કરો. 1 મહિનાનું વેકેશન લઈ લો. હું આજે અહીંયા જઈશ, યુરોપમાં જઈશ, બીજે કાલે કશે ફરવા જઈશ. 10 વર્ષ મહેનત ના આપો અને 35 કે 40 વર્ષના થાઓ એ પછી તમે બિલકુલ મજા કરો. પણ હમણાં મજા કરવી છે અને કાંઈ કામ નથી કરવું, ફક્ત જલસા કરવા છે, તો નહીં ચાલે. તો તમારા માટે ક્યાંય વિદેશમાં કોઈ તક નથી ને અહીંયા કોઈ તક નથી. એટલે દેર ઇઝ નો, જે જૂનું કહેવત છે કે દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ફોર હાર્ડવર્ક. તો એ અત્યારે હાર્ડવર્ક પણ જોઈશે અને સ્માર્ટ વર્ક પણ જોઈશે, બંને જોઈશે.